President of Southern Gujarat Chamber of Commerce and Industries, Sri Ashish Gujarati, Vice President Sri Hemant Budawala, Honorary Secretary Deepak Shetwala, learned speaker of today's meeting, Sri Kailash Varodia and Bhavish Sharma, and fellow delegates and MSME industrialists who are present here. Friends, we are starting this very important seminar to give you and educate you on a very important subject of finance. First of all, I request Sri Ashish Gujarati, the President of Chamber of Commerce, to give his welcome address. Good morning, everybody. ચેમ્બરના અમારા સાથી ઉપપ્રમુખ શ્રી હિમાંશુભાઈ બોડાવાલા, માનદ મંત્રી શ્રી દીપકભાઈ શેઠવાલા, ચેમ્બરની એમએસએમઈ કમિટીના એડવાઇઝર શ્રી જનકભાઈ પચ્ચીગર, એમએસએમઈ કમિટીના ચેરમેન શૈલેષભાઈ, રિસીવેબલ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ સીએફઓ કૈલાશભાઈ વિરેડિયા તથા ગુજરાત રિજનલ મેનેજર શ્રી ભાવિક શર્માજી, આમંત્રિત મહેમાનો, ચેમ્બરના સભ્યો તથા એમએસએમઈ ઉદ્યોગકારો, આજના કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આ જે ટ્રેડ્સ એટલે ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ ઓફ આરબીઆઈ, આ લગભગ હમણે પણ 15-20 દિવસ પહેલાં જ આની ખબર પડી, જેની શરૂઆત આપણા સંજયભાઈ દેસાઈ જે બેઠા છે એમનું એક મેટર હતી પેમેન્ટની, જે આર્બિટ્રેશનમાં ગઈ. એટલે અમે ડિસ્કસ એવું કરતા હતા કે આર્બિટ્રેશનમાં નહીં જાય એવી નોબત નહીં આવે તો એનું બીજું એ શું, આનો ઉપાય શું. એટલે થેન્ક્સ ટુ અવર ડેપ્યુટી સેક્રેટરી પૌલિકભાઈ દેસાઈ, he was probably knowing this provision. એમણે આ કાઢ્યું આ પ્રોવિઝન, અને પછી થેન્ક્સ ટુ ભાવિકભાઈ, કૈલાશભાઈ કે એમણે આ પ્રોગ્રામ તરત જ કરવા માટે એ લોકો રેડી થયા. આઈ એમ થેન્કફુલ ટુ યુ. ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ 2014માં ટ્રેડ રિસીવેબલ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ માટેની ગાઈડલાઇન બહાર પાડવામાં આવેલ હતી, જેના આધારે નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસી અને સિડબી દ્વારા એમએસએમઈના બિલ ડિસ્કાઉન્ટિંગ માટે ભારતનું પ્રથમ ઓનલાઈન પ્લેટફોર્મ ચાલુ કરવામાં આવ્યું. ભારતમાં એમએસએમઈ પેમેન્ટ ક્ષેત્રે ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. એમએસએમઈ ઉદ્યોગ પોતે વેચેલો માલ, સામાન અથવા તો સેવાનું પેમેન્ટ ન મેળવી શકવાના કારણે એનપીએ પણ થાય છે, તથા પેમેન્ટ રિકવર કરવા માટે કોર્ટ કેસીસ કરી કોર્ટના ચક્કર ખાવા પડે છે, ઘણો ટાઈમ નીકળી જાય છે. 2006ની જોગવાઈ પ્રમાણે મોટા ઉદ્યોગો એટલે લાર્જ સ્કેલ અથવા તો મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી જો એમએસએમઈ પાસેથી ખરીદી કરે અને એ ખરીદી એમને 20% કમ્પલસરી એમએસએમઈ પાસે કરવાની જોગવાઈ કરવામાં આવી હતી, અને એમએસએમઈ પેમેન્ટ એક્ટ પ્રમાણે 45 દિવસમાં એ પેમેન્ટ કરવાનું હોય છે. પરંતુ કોઈપણ કારણસર આ પેમેન્ટ 45 દિવસ કરતાં વધારે થઈ જાય છે, અને એના કારણે ઘણા એમએસએમઈ ઉદ્યોગ મુશ્કેલીમાં આવે છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે ભારત સરકાર દ્વારા ઓનલાઈન બિલ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ ચાલુ કરવામાં આવેલ છે, જેના ઉપર ખરીદનાર અને વેચાણ કરનાર બંને એકમોએ રજિસ્ટ્રેશન મેળવવાનું હોય છે, અને રજિસ્ટર્ડ વેચાણ કરનાર એકમ તેમના વેચાણ બિલની રકમ આ પ્લેટફોર્મ થકી બિલ ડિસ્કાઉન્ટ કરી શકે છે, અને જેનું પેમેન્ટ રિસ્ક 0 હોય છે. તો આજે આપણી વચ્ચે ભારતના સૌ પ્રથમ આ પ્લેટફોર્મ ચાલુ કરનારા RXXLના CFO કૈલાશભાઈ અને તેમના રિજનલ મેનેજર ગુજરાત આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને અમે ઓફિસમાં ડિસ્કસ કરતા હતા તો આ ફાઇનાન્શિયરમાં 10 મહિનામાં જ એ લોકોએ 10,000 કરોડ રૂપિયાનું અત્યારે બિલ ડિસ્કાઉન્ટિંગ કરી ચૂક્યા છે. અને કદાચ સુરતમાં તો લોકો અવેર જ નથી. સુરતમાં અવેરનેસ આવે સાહેબ તો આ તમારે 10,000 કરોડનું તો સુરતમાં જ કરવું પડે એવું છે. અહીં ઉપસ્થિત એમએસએમઈના ઉદ્યોગકારોને વિનંતી કરીએ છીએ કે આ પ્લેટફોર્મનો બને એટલો વધારે ઉપયોગ કરો, અને અમે આ કાર્યક્રમ આજે કરીને બેસી નથી જવાના, આને સિરીઝ ઓફ કાર્યક્રમ કરીશું, મિનિમમ 1 મહિનામાં એકવાર કરીશું, જેથી કરીને આખા સુરતમાં એમએસએમઈ બાયર્સ અને સેલર્સ બંનેને, આ પ્લેટફોર્મ ખાલી સેલર્સ માટે નથી, બાયર્સ માટે પણ છે. એટલે બાયર્સે પહેલાં રજિસ્ટર્ડ થવું વધારે સારું છે, કારણ કે બાયરને પણ જો કેશ ક્રેડિટ લિમિટ લેવી હોય
તો બેંકમાં બહુ મોટી પ્રોસિજર છે અને કોલેટરલ એ બધું આપવું પડે છે. એટલે સૌથી પહેલાં તો આ બાયર્સમાં પણ આ અવેરનેસ આવવી જોઈએ. તો ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. President Asisbhai to welcome Sri Kamleshbhai Barodia with flowers and memento. Thank you, Kailasbhai. Now I request our worthy Himansubhai Budala to welcome Bhavikbhai Sharma with flowers and memento. MSME percentage in GDP growth is very high, and looking to that, it is very essential to help MSME. The main problem with MSME is always lies with the finance, and today we have organized such an important seminar which will help you in the basic finance matters of MSME. Friends, you all know that we get finance from bank, NBFC and various other cooperative societies. But this is another mode of digital and automatic financing platform of Government of India which help MSME to get his finance at a cheaper rate and as well as fast. So the time has come in Digital India to all of us to get in touch with this platform and take as much benefit as we can from this platform. Friends, I came to know that this platform is running since 2018, but unfortunately we were unaware of this platform. And fortunately, I can say that today we are here to get this platform, and the very learned speakers, Sri Kailasbhai and Bhavik, who are both chartered accountants. So today, these speakers will speak on the subject and will highlight us on the subject. Now I go to the introduction of two learned speakers who are very much in this line and who are organizing this platform. One of is Kailasbhai Barodia. He is a CFO of Receivables Exchange of India Limited. He was heading Business Development and Accounts team of SBI Global Factors Limited and subsidiary of SBI for more than 12 years. He was also the part of operation systems and product development during his tenure with SBI Global Factors Limited. He has started his career with HBSC in retail asset and thereafter factoring services. Kailas Kumar has more than 18 years of experience in factoring services and over 20 years in banking industries. He is a commerce graduate from Bombay University and also completed his chartered accountants from Institute of Chartered Accountants of India. He has also done MBA, CFA from ICFL, Tirupur. Apart from above professional courses, Mr. Kailas has also completed Information Systems Audit from Institute of Chartered Accountants of India and CAIIB from Indian Institute of Banking and Finance. So please give a big hand, Sri Kailasbhai Barodia. And here is the introduction of our second speaker, Bhavik Sharma. He is a head of Gujarat region of Receivables Exchange of India Limited, a joint initiative of NSE and SIDBI set up to operate this exchange. Bhavik Sharma is a postgraduate from Gujarat University and has completed his chartered accountancy from Institute of Chartered Accountants of India. And he is having a work experience of around 8 years in banking and finance industries. Please give a big hand. Now I request Shailesh Bhai to give his speech. Kailasbhai Barodia to give his speech.
મોર્નિંગ એવરીવન મારું નામ કૈલાશ છે અને હું બોર્ન એન્ડ બોટમમાં મુંબઈમાં છું, પણ મારી જડ જે છે તે એકચ્યુઅલી સુરતથી છે. મારા પપ્પા સુરતથી બોમ્બે આવ્યા હતા અને ત્યાં સેટલ થયા હતા, તો સુરતી છું કહી શકો. ઠીક છે. વ્યાસ પર ઉપસ્થિત આશીષભાઈ, હવે વ્યાસ પર નહીં, હવે નીચે આવી ગયા, જનકભાઈ, શૈલેષભાઈ અને હિમાંશુભાઈ, થેન્ક્સ ફોર ધ ઇન્ટ્રોડક્શન એન્ડ thanks for the opportunity to present RXIL in Surat. Basically first time we are doing in Surat. So વલસાડમાં કર્યું છે, અમદાવાદમાં કર્યું છે, રાજકોટમાં કર્યું છે, ભાવનગરમાં, સુરતમાં પહેલી વખત કરીએ છીએ. સો આજનો આ ઉદ્દેશ છે કે એમએસએમઈને એમએસએમઈ માટે ઘણી બધી સ્કીમ છે. સીડીબીની સ્કીમ છે, ગવર્મેન્ટની સ્કીમ છે, તમારે સ્ટાર્ટઅપ લોન છે, કે તમારે પ્લાન્ટ એન્ડ મશીનરી માટે લોન આપવાની છે, કે તમને વર્કિંગ કેપિટલ જોઈએ છે, વિધાઉટ કોલેટરલ જોઈએ છે. પણ એક વસ્તુ છે જે કોઈએ સ્કીમે એડ્રેસ નથી કરી. એ વસ્તુ છે કે ધારો કે જનકભાઈ ટાટા મોટરને સપ્લાય કરે છે અને ટાટા મોટર કહે છે કે ભાઈ હું તમને 7 દિવસ પછી પેમેન્ટ આપીશ, હું તમને 7 દિવસ પછી પેમેન્ટ આપીશ. પણ જનકભાઈને 7 દિવસ માટે એ ઇન્વોઇસીસના ઉપર ફાઇનાન્સ કોણ આપશે એના માટે કોઈ સ્કીમ નથી. તો આ આરબીઆઈની ઇનિશિયેટિવ છે કે એ ઇન્વોઇસીસ ફાઇનાન્સ જે તમે ટાટા મોટર પર કરી છે, કે મહિન્દ્રા પર કરી છે, કે તમે આયોસીલ પર કરી છે, કે એને જોઈને તમે ફાઇનાન્સ આપો. જનકભાઈની નાની કંપની કે એમએસએમઈને જોઈને નહીં. સો આ ન્યૂ કોન્સેપ્ટ છે ઇન્ડિયામાં, ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં કર્યું છે. તો એના પહેલાં જસ્ટ RXIL શું છે, કેવી રીતે RXILની સ્ટાર્ટ થઈ અને એનો ઓબ્જેક્ટિવ શું છે એના માટે થોડુંક જ્ઞાન આપું. થોડુંક કદાચ ગુજરાતીમાં મિસ્ટેક થઈ જાય તો માફ કરશો. આ અમારું બંબઈયા ગુજરાતી છે તો થોડું હિન્દી અને ગુજરાતી મિક્સ હોય છે. સો બરાબર કહ્યું આપણે આશીષભાઈએ કે એમએસએમઈ જીડીપીમાં એમએસએમઈનો કોન્ટ્રીબ્યુશન છે 29%. અને આ વસ્તુ જે છે આ ડાટા છે જે 3 વર્ષ પહેલાંનો છે. અને તમને હાલ ખબર હશે કે એમએસએમઈની ડેફિનેશન ચેન્જ થઈ ગઈ છે. પહેલાં એમએસએમઈની ડેફિનેશન પ્લાન્ટ એન્ડ મશીનરીમાં હતી 10 કરોડ સુધી, અને એ પણ ગ્રોસ વેલ્યુ પર. હવે આ ડેફિનેશન ચેન્જ થઈ ગઈને એની લિમિટ વધારવીને 50 કરોડ કરી નાખી છે. અને એ પણ WD વેલ્યુ, ગ્રોસ વેલ્યુ નહીં. ગ્રોસ એટલે તમે 10 વર્ષ પહેલાં લીધું હોય કે 20 વર્ષ પહેલાં લીધું હોય તો પણ એ જ અપ્લાય થતું હતું. હવે એ કમ્પ્લીટલી ચેન્જ થઈ ગયું છે. પણ એક એડિશનલ કન્ડિશન આવી ગઈ છે કે તમે ટર્નઓવર 250 નીચે હોવું જોઈએ, 250 કરોડ, તો તમે એમએસએમઈમાં કેટેગરીમાં. એટલે આ 29% છે ઓબ્વિયસલી વધશે. છતાં 29%નો બેઝ પણ લઈએ તો એમએસએમઈનું કોન્ટ્રીબ્યુશન એમ્પ્લોયમેન્ટમાં આઈ થિંક ગુજરાત પણ એમાં આઈ થિંક 3rd કે 4th નંબર પર છે. ઓલમોસ્ટ 38% ઇન્ડિયાનું એમ્પ્લોય કોન્ટ્રીબ્યુશન એમએસએમઈ સેક્ટરથી આવે છે. અરાઉન્ડ 11 કરોડ પ્લસ જોબ એમએસએમઈ સેક્ટરથી આવે છે. અને એક્સપોર્ટમાં એમએસએમઈ 45%થી અબાવ એમનું કોન્ટ્રીબ્યુશન છે. અને આ કોવિડ સિનારીઓમાં કારણ આપણું એક્સપોર્ટ વધી ગયું છે વિથ રિસ્પેક્ટ ટુ ટેક્સટાઇલ, જે પહેલાં આઈ થિંક ચાઇના વગેરેથી થતું. તો હવે ઇન્ડિયાને એનું અગેન એટલે મારા ટેક્સટાઇલના જે ક્લાયન્ટ છે કહે છે કે અમારા માટે બહુ સારા દિવસ આવી ગયા છે. તો આ ઓબ્વિયસલી કોન્ટ્રીબ્યુશન વધી ગયું હશે. આટલું મોટું એમએસએમઈનું કોન્ટ્રીબ્યુશન છે, છતાં એમએસએમઈને છે હંમેશા ક્યાં ને ક્યાં એટલે ઘણી બધી સ્કીમ છે, પણ જે એનાલિસિસ છે એના હિસાબે હજુ સુધી એ કહ્યું છે કે એમએસએમઈ ફોર્મલ ચેનલ ઓફ ક્રેડિટ એટલે ફાઇનાન્સિંગ ઓનલી 20%ને મળે છે. 80% દે આર ટેકિંગ ફ્રોમ ઇનફોર્મલ ચેનલ, મિત્રોથી, રિલેટિવ્સથી, જ્વેલર્સથી અથવા કોઈ પઠાણથી. એવી રીતે એમએસએમઈ પૈસા લે છે અને પોતાનો ધંધો ચલાવે છે. અને આ પેન એરિયા છે કે તમે જો આ સાઈડના આપણે એટલે હવે લેફ્ટ કહીએ, લેફ્ટ હેન્ડ સાઈડમાં આ એમએસએમઈ ઓલમોસ્ટ 65% ગવર્મેન્ટ, એમએનસીઝ, મોટી કંપનીઓને સપ્લાય કરે છે. પણ તમે રાઇટ હેન્ડ સાઈડ કોર્નરમાં જો ઓલમોસ્ટ 66% એમએસએમઈને પેમેન્ટ 45 ડેઝ પછી મળે છે. આશીષભાઈ સ્ટાર્ટમાં જ કહ્યું હતું કે દેર ઇઝ એમએસએમઈ એક્ટ. એ એક્ટ કહે છે કે તમે ગુડ્સ એન્ડ સર્વિસીસ એક વખત આપો અને એ એક્સેપ્ટ કરે એના 45 દિવસના અંદર તમને પેમેન્ટ મળી જવું જોઈએ. છતાં 66% કેસીસમાં અમાઉન્ટ 45 દિવસ પછી મળે છે. અને નીચે જો તમે બોટમમાં ઓલમોસ્ટ 70% જે છે એ એમએનસીઝ, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ લાર્જ કોર્પોરેટ આ ડિલે કરે છે. અને એમએસએમઈને જલ્દી પૈસા મળવા માટે તે લોકો પોતાનું 5 થી 10% તેમને સેક્રિફાઈસ કરવું પડે છે. એન્ડ ધીસ ઇઝ ધ પેન એરિયા. કારણ એક એમએસએમઈ જે છે એક તો ઇટ્સ અ બાયર્સ માર્કેટમાં સપ્લાય કરતો હોય છે, માર્જિન એકદમ નાના હોય છે કારણ કે વેન્ડર ઘણા હોય છે,
માજી નાનું હોય છે એમાં તમને 5 કે 10% તમને જો રાઇટ ઓફ કરવું પડે, સો ઇટ ઇઝ નોટ અ ફિઝિબલ આઈલ સે બિઝનેસ, કરેક્ટ? ગવર્મેન્ટે ઘણા બધા ઇનિશિયેટિવ લીધા છે એના માટે. એન્ડ ટુ બી વેરી ઓનેસ્ટ, નથિંગ ટુ પોઈન્ટ અ ફિંગર ઓન ધ એમએસએમઈ સેક્ટર, ઘણા બધાને ખબર જ નથી આ બધી એક્ટિવિટી છે, આ બધી ઇનિશિયેટિવ ગવર્મેન્ટે લીધી છે. અને આપણો ઉદ્દેશ, આજનો ઉદ્દેશ છે આરએક્સઆઈનું માર્કેટિંગ કરવા નહીં, પણ ક્રિએટ અવેરનેસ that what is trades and how it can help the MSME sector. So 2006માં MSME એક્ટ આવ્યો. એમાં એ એક્ટમાં કહ્યું, આશીષભાઈએ કરેક્ટ કહ્યું છે કે 45 ડેઝની અંદર MSME should get payment once the goods or services are accepted by the buyer. એટલે 45 ડેઝમાં જો તમને પેમેન્ટ ન મળે, ધારો કે તમારી 90 ડેઝ હોય કે 120 ડેઝ ટર્મ્સ હોય, છતાં 45 ડેઝના ઉપર જો પેમેન્ટ તમને આપતો હોય તો તેમને ઇન્ટરેસ્ટ સાથે તમને પેમેન્ટ આપવું પડે. ઓકે, છતાં હજુ સુધી એનો ફીડબેક, હજુ સુધી 70% મને એમએસએમઈએ કહ્યું છે કે અમને 45 ડેઝમાં મળતા નથી. એના પછી ગવર્મેન્ટે શું કર્યું કે 2012માં એમણે કહ્યું કે જે પણ લાર્જ કોર્પોરેટ છે, કંપનીઝ છે, એમને પોતાના એન્યુઅલ રિપોર્ટમાં એમએસએમઈ કેટલું આઉટસ્ટેન્ડિંગ છે એ બતાવવું જરૂરી છે. અને જો એમએસએમઈ 45 ડેઝના ઉપર આઉટસ્ટેન્ડિંગ હોય તો તેમને ઇન્ટરેસ્ટ પ્રોવાઈડ કરવું પડે છે. બટ ઇટ ઇઝ એટ ધ ક્લોઝિંગ ઓફ ધ યર, કરેક્ટ? એના વચમાં શું થાય છે કોઈને ખબર નથી. 2014 અહીંયા 15 એમએસસી સમાધાન પોર્ટલ પહેલા નાખ્યું છે, પણ 2014 આરબીઆઈ ટ્રેડ્સ ગાઈડલાઈન, જેના માટે હું વધારે બોલીશ, ટ્રેડ્સ ગાઈડલાઈન ઇસ્યુ કરી. ટ્રેડ્સ રિસીબલ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ, એટલે એનો સિમ્પલ વર્ડ તમને ખબર હશે, બિલ ડિસ્કાઉન્ટિંગ અથવા ઇન્વોઇસ ફાઇનાન્સિંગ ઓન અ વેરી ડિજિટલ એન્ડ ટ્રાન્સપરન્ટ મેકેનિઝમ. એના માટે ગાઈડલાઈન ઇસ્યુ કરી. એ જ ટાઈમે ડિસેમ્બર 2014માં કરી. એના પછી એમણે 2015માં ઈ સમાધાન પોર્ટલ, એટલે એમએસએમઈ ઈ સમાધાન પર પોર્ટલ પર જઈને પોતાની કમ્પ્લેન્ટ રજીસ્ટર કરી શકે. ઓલમોસ્ટ મારા ખ્યાલથી લાસ્ટ યરના ફિગરના હિસાબે મારા ખ્યાલથી ઓલમોસ્ટ 70,000 કમ્પ્લેન્ટ્સ આ એમએસએમઈ પોર્ટલ પર આવી હોય. આ મારા હિસાબે ઇન્ફોર્મલ ડાટા છે, પણ અત્યારનો હાલનો ફિગર શું છે તે મને ખબર નથી. 2019માં NESL કરીને એક યુટિલિટી પ્લેટફોર્મ આવ્યું છે. એના પર એમએસએમઈ પોતાનું આઉટસ્ટેન્ડિંગ અપલોડ કરી શકે, અને જો એમને પૈસા નહીં મળે તો એ બાયરનું નામ ડિફોલ્ટર અથવા બ્લેકલિસ્ટ કરીને હાઇલાઇટ થઈ જાય, એ પણ આવ્યું છે. પણ છતાં પણ ક્યાં ને ક્યાં એમએસએમઈ પાછળ જ રહી ગયો છે. સો કેવી રીતે આ ટ્રેડ્સનું આઈડિયા થઈ? આઈ થિંક અહીંયા જેટલા પણ છે એમને ડૉક્ટર રઘુરામન રાજન તો ખબર જ હશે, ઘણું વેલ નોન નેમ છે, આપણા એક્સ ગવર્નર. જ્યારે નેશનલ ફાઇનાન્સ રિફોર્મ કમિટીના હેડ હતા 2008માં, આ એમની આઈડિયા છે. તમે કદાચ કોઈ વાંચ્યું એને, સ્મોલ 100 સ્ટેપ્સ. એમાં એક આઈડિયા છે ઇન્વોઇસ ફાઇનાન્સિંગ ઓન ધી ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મ ઓર અ ડિજિટલ પ્લેટફોર્મ. અને આવા પ્લેટફોર્મ મેક્સિકો, યુએસ, યુકેમાં ઘણા છે. અને એ જ જોઈને, એમના આઈડિયાને જોઈને સિડબી, કારણ સિડબી એ એમએસએમઈ સેક્ટરમાં પાયનર છે ફંડિંગ કરવા માટે. એમનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફાઇનાન્સિંગ એમએસએમઈ સેક્ટર માટે થાય છે. એનું નામ પણ છે સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. સો એમણે પોતાના કસ્ટમર માટે આ 2009માં ચાલુ કર્યું. એમણે શું કર્યું, એમની ટીમ મેક્સિકો ગઈ. ત્યાં નેફિન મોડલ છે, જ્યાં મોસ્ટ ઓફ ધ ગવર્મેન્ટ પેમેન્ટ, 75% ઓફ ધ ગવર્મેન્ટ પેમેન્ટ હેપન્સ ટુ ધીસ કાઇન્ડ ઓફ પ્લેટફોર્મ. સો એમણે એને સ્ટડી કર્યું, એને ઇન્ડિયામાં પોતાના ક્લાયન્ટ માટે યુઝ કરવા ચાલુ કર્યું. પછી એમને આરબીઆઈને પણ ઘણા પ્રેઝન્ટેશન કર્યા. 2014માં આરબીઆઈ કેમ અપ વિથ ધ ગાઈડલાઇન ફોર ટ્રેડ્સ, એટલે ટ્રેડ્સ કેવી રીતે વર્ક કરશે, કોણ એની માટે અપ્લાય કરી શકે છે, એના પ્રોસેસીસ શું છે, કેવી રીતે સેટલમેન્ટ થશે, એ બધું આરબીઆઈ બહાર પાડ્યું. અને એપ્લિકેશન ઇન્વાઇટ કર્યા કે કોને આપણે આમાં પાર્ટિસિપેટ કરવું છે. તો એનએસસી અને સિડબીએ 2015માં અપ્લાય કર્યું. અને એઝ પર ધ ગાઈડલાઇન્સ દે હેવ ટુ ફોર્મ અ ન્યૂ કંપની. તો તેમણે નવીન કંપની ખોલી, રિસીબલ એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, RXIL. 2015માં એમણે 2006માં કંપની ખોલી. અલોંગ વિથ એનએસસી એન્ડ સિડબી, એનએસસી અને સિડબીના 30% સ્ટેક એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ એન્ડ યસ બેંક આ જર્નીમાં જોડાઈ ગયા. તો સિડબી અને એનએસસીના 30% છે, એસબીઆઈના 16% છે, આઈસીઆઈસીઆઈના 16% છે, અને યસ બેંકના 8% આ કંપનીમાં શેર હોલ્ડિંગ છે. આફ્ટર ડેવલપમેન્ટ ઓફ ધ પ્લેટફોર્મ એન્ડ એવરીથિંગ, એનએસસી અને સિડબીએ એ પ્રેઝન્ટેશન આરબીઆઈને આપ્યું, અને ડિસેમ્બર 2016માં આરબીઆઈએ RXILને ફાઇનલ અપ્રુવલ આપ્યું ટુ ગો લાઈવ એન્ડ પરફોર્મ ધ ટ્રાન્ઝેક્શન. એન્ડ 9th January 2017 અમે ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન કર્યું. આ જાન્યુઆરીમાં અમને 5 વર્ષ કમ્પ્લીટ થયા છે આ ટ્રેડ્સ પ્લેટફોર્મ આવીને.
અને અમે 20,000 કરોડના ઉપરની ફાઇનાન્સિંગ આ 5 વર્ષમાં કરી છે અને એમાંથી 18,000 કરોડ વી હેવ ડન ઇન લાસ્ટ 3 years. હાલ આ 10 મહિનામાં અમે 10,000 કરોડ આ જ વર્ષમાં કરી લીધા છે. શું ઓબ્જેક્ટ છે? જે રીતે મેં કહ્યું કે આ પ્લેટફોર્મનો ઓબ્જેક્ટ છે એમએસએમઈની ફાઇનાન્સિંગ નીડ ને એડ્રેસ કરવાનું. એટલે જે એમએસએમઈ છે એની રિસીવેબલ્સ છે એના અગેન્સ્ટ તમને ફાઇનાન્સ ડિજિટલ વેમાં, ટ્રાન્સફર્ડ વેમાં, ઓનલાઈન સિસ્ટમ પર તમને ઉપલબ્ધ કરવાના અને એ પણ બાયરના સ્ટ્રેન્થ પર, એમએસએમઈના સ્ટ્રેન્થ પર નહીં. તમારી બેલેન્સ શીટ કે તમારા બેંક સ્ટેટમેન્ટ એનાલાઇઝ નહીં થશે, બાયરને જોઈને તમને ફંડિંગ મળશે. ટોટલી ડિજિટલ, ટ્રાન્સપરન્ટ એન્ડ ઓનલાઈન પ્લેટફોર્મ. આ શેર હોલ્ડર તો મેં ઓલરેડી ડિટેલ આપી. શું કરે છે આ પ્લેટફોર્મ? સો આરએક્સએલ શું છે? એક માર્કેટ પ્લેસ છે, એક પ્લેટફોર્મ છે, એક એક્સચેન્જ છે. તમને ફ્લિપકાર્ટ કે એમેઝોન ખબર જ હશે. શું છે એ? બાયર સેલર નથી, એ પ્લેટફોર્મ છે. એ શું કરે છે? બાયર અને સેલરને મળાવે છે. ઠીક છે. બિલ ડિસ્કાઉન્ટ કે ઇન્વોઇસ ફાઇનાન્સિંગમાં 3 પાર્ટિસિપેટ હોય છે, બાયર, સેલર એન્ડ ફાઇનાન્સર. ધારો કે XYZ કંપની ટાટા મોટરને બિલ મટીરિયલ સપ્લાય કરતી હોય અને એમને બિલ ડિસ્કાઉન્ટિંગ કરતો હોય, એ SBI પાસે જઈને બિલ ડિસ્કાઉન્ટિંગ કરાવતી હશે. તો એની બિલ ડિસ્કાઉન્ટિંગ એન્ડ ઇન્વોઇસ ફાઇનાન્સિંગમાં 3 પાર્ટિસિપેટ હોય છે. અમારું કામ એ છે આ 3ને સાથે લાવવાના. અને આ પ્લેટફોર્મને કહે છે મેની ટુ મેની રિલેશનશિપ. વાય એમ સેઇંગ મેની ટુ મેની રિલેશનશિપ? એક બાયરના થાઉઝન્ડ્સ ઓફ વેન્ડર કેન રજિસ્ટર અંદર સેલર કેટેગરી. એવી રીતે એ સેલર, એક MSME છે XYZ, એના 50 બાયર હોય તો પણ એ આ પ્લેટફોર્મ પર ફાઇનાન્સિંગ લઈ શકે. એમને અલગ અલગ બેંક પાસે જવાની જરૂર નથી, કારણ આ પ્લેટફોર્મ પર મલ્ટી ફાઇનાન્સર મોડલ અવેલેબલ છે. ટુડે વી હેવ ઓલમોસ્ટ 48 financiers present on the platform. All the public sector bank, all big private sector bank like Axis Bank, Federal Bank, KVB, then on foreign bank Stancy, DBS, HSBC. So આ પ્લેટફોર્મ પર ઓલરેડી આ છે. અમારું કામ છે આ ત્રણેયને મળવાનું. એટલે આરએક્સએલ તમને વચમાં મળશે. જે રીતે કહ્યું મેં, આ 3 પાર્ટિસિપેટ છે અમારા પ્લેટફોર્મ પર. કારણ આ પ્લેટફોર્મ MSME માટે બનાવ્યો છે, એટલે સેલર કેટેગરી ઓનલી MSME. સેલર MSMEના રિસીવેબલ અહીંયા ફાઇનાન્સ થાય છે. જે MSME ઇન્વોઇસ રેઝ કરે છે મોટા કોર્પોરેટ પર કે ગવર્મેન્ટ પર કે PSUs પર, એના ઇન્વોઇસીસ આ પ્લેટફોર્મ પર થાય છે. ઓનલી કન્ડિશન છે કે પાર્ટિસિપેટ આ પ્લેટફોર્મ પર રજિસ્ટર હોવા જોઈએ. કરેક્ટ. સેકન્ડ કેટેગરી બાયર કેટેગરી, એમાં લાર્જ કોર્પોરેટ, મીડિયમ કોર્પોરેટ, PSUs, ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, જેને જોઈને ફાઇનાન્સર ફાઇનાન્સ કરશે. એટલે ફાઇનાન્સર MSMEને નહીં જોશે, બાયરને જોશે. અને થર્ડ કેટેગરી છે બેંક અને NBFC ફેક્ટર્સ. રિસન્ટ ગાઈડલાઇનમાં હવે NBFCને પણ ઇન્ક્લુડ કર્યા છે. એટલે આ ફાઇનાન્સિંગ કેટેગરી વધવાની જ છે. સો આમને શું કરવું છે? આ પાર્ટિસિપેટને આરએક્સએલ ટ્રેડ્સ પર રજિસ્ટર કરવું પડે છે. અને ઇટ્સ લાઇક ઓપનિંગ અ કરંટ એકાઉન્ટ. તમારું બોર્ડ રિઝોલ્યુશન આપો, તમે તમારું એપ્લિકેશન આપો, તમે એક એગ્રીમેન્ટ સાઇન કરો, તમારી KYC ડોક્યુમેન્ટ આપો, દેટ્સ ઓલ. અને તમારું ઉદ્યમ, હવે ઉદ્યમ કમ્પલસરી થઈ ગયું છે, તમને ખબર જ હશે. ડેટ એક્સટેન્ડ થઈ છે 31 માર્ચ સુધી. તો તમારું ઉદ્યમ બસ, બીજું તમારે કંઈ જ આપવાની જરૂર નથી. અને તમને સિર્ફ એક્સચેન્જ આપવું છે. આ એક્સચેન્જ પર ધારો કે તમારા ઇન્વોઇસીસ 40 ફાઇનાન્સર ફાઇનાન્સ કરતા હોય, તમને કોઈ પણ ફાઇનાન્સર સાથે કોઈ પણ ડોક્યુમેન્ટ કરવાની જરૂર નથી. ઠીક છે. સો એક વખત તમે રજિસ્ટર થઈ ગયા અને સપોઝ આપણે એક્ઝામ્પલ લઈએ, આ જ એક્ઝામ્પલ આપણે આગળ કેરી કરશું કે ABC ઇઝ સપ્લાઇંગ ટુ ટાટા મોટર and credit period is say 45 days. Correct? So ABC can supply to Tata Motor or Maruti or TVS. So with every buyer he will be having a different terms and condition. કોઈ સાથે 30 દિવસ હશે, કોઈ સાથે 15 દિવસ હશે, કોઈ સાથે 120 દિવસ પણ હોઈ શકે. કરેક્ટ. એવી રીતે TVS પણ એના 1000 વેન્ડર હશે, એની સાથે 15 દિવસ હશે, 30 દિવસ હશે, 60 દિવસ હશે. So before starting the transaction, once they register, they have to define the terms of financing. આપણી સિમ્પલ વર્ડમાં આપણે હાથ મિલાવવાનું કહે ને, એ છે સિમ્પલ. આપણે આવીને હાથ મિલાવવાનું છે કે ભાઈ હા 30 દિવસનું ક્રેડિટ પીરિયડ છે, ઇન્ટરેસ્ટ આ બેર કરશે, ઇન્વોઇસ આ અપલોડ કરશે, બિડ્સ આ એક્સેપ્ટ કરશે. આ બધી નોર્મલ ફોર્મેલિટીઝ કમ્પ્લીટ કરવાની હોય છે. એનો મતલબ એમણે સિસ્ટમ પર એકબીજા સાથે લિંક થઈ ગયું. અમે એને બાયર સેલર લિંક કહીએ છીએ અમારા લેંગ્વેજમાં. ઇન સિમ્પલ વર્ડ ઇટ્સ બેસિકલી હેન્ડશેક ઓફ બાયર એન્ડ સેલર ઓન ધ સિસ્ટમ. એક વખત થયા પછી અહીંયા હું વધારે ટાઈમ લઈશ અને અહીંયા હું તમારી પાસેથી પ્રશ્ન પણ એક્સપેક્ટ કરીશ. જો તમને કંઈ ક્લેરિટી જોતી હોય, પ્લીઝ સ્ટોપ મી ઇન બિટવીન, આઈ વિલ આન્સર દેટ. સેમ ABC સપ્લાઈઝ ટુ ટાટા મોટર. 45 દિવસની ટર્મ્સ છે. શું
પ્રોસેસ કેવી રીતે ચાલુ થશે? ટાટા મોટરને ધારો કે બિયરિંગ્સ જોઈએ છે, ટાટા મોટર પરચેસ ઓર્ડર રેઝ કરશે, પરચેસ ઓર્ડરના હિસાબથી એબીસી બનાવશે અને એ સપ્લાય કરશે ટાટા મોટરને. ટાટા મોટરને એક વખત મળી ગયું, એનું સ્ટોર ડિપાર્ટમેન્ટ ઓર ક્વોલિટી ચેક ડિપાર્ટમેન્ટ ચેક કરશે અને કહેશે ઓકે મટીરિયલ ઇઝ ફાઇન. અને ટાટાની કન્ડિશન છે કે આફ્ટર રિસિપ્ટ ઓફ ધ મટીરિયલ, દેટ મીન્સ આફ્ટર સર્ટિફિકેશન, હી વિલ મેક ધ પેમેન્ટ ઇન 45 days. તો ધારો કે 1 તારીખે માલ પહોંચી ગયો, બધું વેરીફાઈ કરતાં કરતાં 5 તારીખ થઈ, આજે 5 ફેબ્રુઆરી છે, બરાબર છે. હવે 5 તારીખ પછી 45 ડેઝમાં ટાટા મોટર કે છે ઓકે તારું મટીરિયલ બરાબર છે, હું તને 45 ડેઝ પછી પેમેન્ટ કરીશ. એટલે ઓલમોસ્ટ 20 માર્ચ થઈ ગઈ, બોલપાક લઉં છું 20 માર્ચ. તો 20 માર્ચે ટાટા મોટર કહેશે હું તને પેમેન્ટ કરી દઈશ. હવે એબીસી નાનો છે, એણે કાં તો બેંક પાસેથી બધી કોલેટરલ આપીને 12 કે 13% પર વર્કિંગ કેપિટલ લીધી હશે, કાં તો કોઈ જ્વેલર પાસેથી 2% પર મંથલી લીધી હશે, કાં તો પોતાના પૈસા લગાવ્યા હશે ને એટલે લિમિટેડ હશે. એની કેપેસિટી 10 કરોડ કરવાની હશે, પણ એની પાસે કેપિટલ કે લિક્વિડિટી ન હોવાથી એ 2 જ કરોડ કરી શકતો હશે. સો શું કરશે? એક વખત એ રજિસ્ટર છે અને ટાટા મોટર રજિસ્ટર છે, એ ઇન્વોઇસીસને પ્લેટફોર્મ પર લોડ કરશે. ઓકે, આમાં ઓપ્શન અવેલેબલ છે, કાં તો એમએસએમઈ છે અપલોડ કરી શકે, કાં તો ટાટા મોટર અપલોડ કરી શકે. પ્લેટફોર્મ હેવ ઓલ ધ ફ્લેક્સિબિલિટી. ઓનલી સેકન્ડ પાર્ટી હેઝ ટુ એક્સેપ્ટ ઇટ, વિચ ઇઝ કોલ્ડ કાઉન્ટર પાર્ટી. એટલે જો ધારો કે એમએસએમઈએ 1 લાખનું બિલ અપલોડ કર્યું તો ટાટા મોટર એક્સેપ્ટ કરવાનો હોય છે. ધારો કે એને મટીરિયલ નહીં મળ્યું તો રિજેક્ટ કરશે. ધારો કે 1 લાખમાંથી 2000 ખરાબ મટીરિયલ મળ્યું કે શોર્ટ મળ્યું તો એ પાછું રિટર્ન કરીને કહેશે કે ભાઈ 98,000ની એન્ટ્રી કર. અને ધારો કે 1 લાખ પૂરું મળી ગયું છે તો એ એક્સેપ્ટ કરશે. ઠીક છે. જો ટાટા મોટર અપલોડ કરશે તો એમએસએમઈને એક્સેપ્ટ કરવું પડશે, કારણ ટાટા મોટર ધારો કે 1 લાખના અગર સિર્ફ 50,000 જ કરવાનો હોય તો એમએસએમઈને એક્સેપ્ટેડ નહીં હોય તો એક્સેપ્ટ નહીં કરે. કરેક્ટ. તો આપણે એક્ઝામ્પલ લઈએ કે એબીસીએ અપલોડ કર્યું ઇનવોઇસ 1 લાખનું છે, ટાટા મોટર એક્સેપ્ટ કર્યું, કાઉન્ટર પાર્ટી એક્સેપ્ટન્સ થઈ ગયું. એમાં એસ્કેલેશન મેટ્રિક્સ હોય છે. ટાટા મોટરના જે સિનિયર્સ હોય છે એમને અલર્ટ જાય છે, પણ ટાટા મોટરને એક્સેપ્ટ કરવાનું કમ્પલસરી છે. કારણ અમે જ્યારે ટાટા મોટરને ઓનબોર્ડ કરીએ છીએ, અમે એમની પાસે નેક ઓટો ડેબિટ મેન્ડેટ વિચ ઇઝ એબ્સોલ્યુટલી રાઈટ, એબ્સોલ્યુટલી રાઈટ. તે નહીં કરી શકે સર. સર એમએસએમઈ ઓનબોર્ડ નહીં હશે તો એમએસએમઈ તો ઓનલાઈન ઓનબોર્ડ થઈ જાય છે, કઈ ચિંતા નથી. તમે ટાટા મોટર્સ ને મહિન્દ્રાની વાત નહીં કરો, અહીંયા સુરતમાં બધા સપ્લાય જે કરે છે તે અમારા અહીંયા જે એક્ઝિસ્ટિંગ એમએસએમઈ જે છે, જેમ કે હરિદ્રા ગ્રુપ છે અથવા તો અરુણ ગ્રુપ છે. ચલો અરવિંદને કરતા હશે કોઈ. એટલે એમાં છે ને તો સૌથી પહેલા તમે એ સમજાવો કે બાયરે પહેલા ઓનબોર્ડ થવું જરૂરી છે. હા, એ તો મેં સ્ટાર્ટમાં જ કીધું કે ત્રણેય કેટેગરી ઓનબોર્ડ થવું જરૂરી છે. બંને વે ઓનબોર્ડ હોવું જોઈએ. બરાબર છે, કારણ બાયર એક નેક ઓટો ડેબિટ મેન્ડેટ આપે છે. કેવી રીતે આપણે હાઉસિંગ લોનમાં કે ઈસીએસમાં આપણે પર્સનલ લોનમાં આપણે ઈસીએસ આપીએ છીએ, ખબર? ઈએમઆઈ આપણા ઓન ડ્યુ ડેટ આપણી ઈએમઆઈ ડેબિટ થઈ જાય છે. એવી રીતે અમે છે ને બાયરનું નેક ઓટો ડેબિટ મેન્ડેટ લઈએ છીએ. ઓન ડ્યુ ડેટ અમે એમના અકાઉન્ટને ડેબિટ કરીએ છીએ. એટલે બાયરનું ઓનબોર્ડ થવું બહુ જરૂરી છે, કારણ બાયરનું ઓનબોર્ડિંગ જોઈને ઓર બાયરનું નેક ઓટો ડેબિટ મેન્ડેટ જોઈને ફાઇનાન્સર ફાઇનાન્સ કરશે. તમે પોતાને ફાઇનાન્સરના શૂઝમાં નાખો, તમે એમએસએમઈ નહીં જોશો, બાયરને જોશો. બાયરને જોશો તો શું કમ્ફર્ટ હશે કે એમણે ઓલરેડી ચેક આપ્યો છે. નેક ઓટો ડેબિટ મેન્ડેટ ઇઝ ઈ ચેક. કરેક્ટ. તો આપણે અરવિંદનું એક્ઝામ્પલ લઈએ કે ચિરીપાલ ગ્રુપનું એક્ઝામ્પલ લઈએ, જે આપણે ગુજરાતમાં છે. ચિરીપાલ ગ્રુપ તો ઘણું ફેમસ છે. નંદન ડેનિમ કહો કે વિશાલ ફેબ્રિક કહો કે ચિરીપાલ ઇન્ડસ્ટ્રીઝ કહો કે નંદન ટેરી કહો. ઓબ્વિયસલી ભાવેશભાઈ જ્યારે વેન્ડર ઓનબોર્ડિંગનું છે લાસ્ટ પોર્શન ભાવેશભાઈ લેશે તો એ ડિટેલમાં ડોક્યુમેન્ટ શું જોશે એનું એ ડિટેલ્સ કહેશે. સો આપણે વધીએ સર આગળ થોડું. યા, સો આપણે અરવિંદ લઈ લઈએ, ચિરીપાલ લઈ લઈએ, નંદન. હા, સો લક્ષ્મીપતિ ગ્રુપને અમે અપ્રોચ કર્યો હતો, પણ એમ એ કહેતા હતા અમને ખબર નથી. હા, સો એ કહેતા હતા કે અમારી પાસે કેશ બહુ છે તો અમને જરૂરત નથી. હવે ખબર નહીં, મને અંદરનું કંઈ ખબર નથી સાહેબ, પણ મારા બિઝનેસ ડેવલપમેન્ટ હેડ હતા, એમણે મને આ રિસ્પોન્સ આપ્યો હતો. તો નથિંગ ઓફિશિયલ ઓન ધીસ કમેન્ટ. સો પાછો એક્ઝામ્પલ આવી જઈએ, આપણે અરવિંદ લિમિટેડનો લઈ લઈએ એક્ઝામ્પલ કે અરવિંદ લિમિટેડ 1 લાખનો તમે
એને મટીરિયલ આપ્યું છે અને એમણે એક્સેપ્ટ કર્યું છે. સો હવે અરવિંદ જ્યારે અમે ઓનબોર્ડ કરીએ છીએ, અરવિંદ અમે જેવી રીતે મેં કહ્યું કે અમારા ફાઇનાન્સર સાથે અમે અરવિંદની ડિટેલ શેર કરીએ છીએ, અરવિંદની ફાઇનાન્શિયલ્સ, ક્રિડેન્શિયલ્સ એન્ડ એવરીથિંગ, અને નેક ઓટો ડેબિટ મેન્ડેટ લઈએ છીએ અમે અરવિંદ પાસે, જેથી ઓન ડ્યુ ડેટ અમે એનો ડેઝિગ્નેટેડ બેંક એકાઉન્ટ ડેબિટ કરીને એના ડ્યુઝ ક્લિયર કરીને ફાઇનાન્સરને આપશું. એ કામ અમારું છે. ઓકે, સો અરવિંદને જોઈને ફાઇનાન્સર પોતાની ઇન્ટરેસ્ટ રેટ કોટ કરે છે, ડિસ્કાઉન્ટિંગ રેટ અમે બીડ કહીએ છીએ એને, કારણ આ છે ને ઓપ્શન છે, પૂરી તરફ ઓપ્શન છે. જેવી રીતે આપણે કેવી રીતે આપણે ઘરની બોલી લાગતી હોય તો 10 લાખ, પછી 11 લાખ, પછી 12 લાખ, બરાબર છે, જેને ઘરમાં ઇન્ટરેસ્ટ હોય. એવી રીતે જ્યારે બેંકને અરવિંદમાં ઇન્ટરેસ્ટ હોય, અમારી પાસે 48 બેન્કર છે, ધારો કે એમાંથી 10 બેંકને અરવિંદના બિલ પર કમ્ફર્ટ લેવલ છે, શું કરશે? કોઈ પૂછશે 8%, બીજો કરશે 7.5%, ત્રીજો કરશે 7%, પહેલો પાછો એને 6.5% કરી શકે. આ કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલશે. અરવિંદને આજની તારીખમાં, ભાઈ કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ, હી ઇઝ ગેટિંગ બિલ ડિસ્કાઉન્ટ એટ 4.5%, 4.5% પર એનમ. સાહેબ અહીંયા કોસ્ટિંગ પૂરી તરફ પર એનમ છે સર, ફ્લેટ જેવું કઈ વસ્તુ નથી. એક એમએસએમઈ 13 કે 14% આપતો હોય બેંકને આફ્ટર પુટિંગ ઓલ ધ કોલેટરલ, 4.5% એને મળે છે. ઠીક છે, તો ધારો કે 4.5% આવી ગયા. ઠીક છે, હવે એબીસી 4.5% જોયું કે ભાઈ આ બરાબર છે, મને એ બીડ એક્સેપ્ટ કરે છે. આમાં છે ને અમારી પાસે બંને છે, એટલે ધારો કે સેલરને ફાઇનાન્સિંગ જોતું હોય તો પણ લઈ શકે, બાયરને ફાઇનાન્સિંગ જોતું હોય તો પણ લઈ શકે. જે પણ કોસ્ટ બેર કરવાનું છે એ બીડ એક્સેપ્ટ કરશે, એ ઇન્ટરેસ્ટ રેટ એક્સેપ્ટ કરશે. ઠીક છે, સો એક વખત બીડ એક્સેપ્ટ થઈ ગઈ એટલે ડીલ ક્લોઝ થઈ ગઈ છે. એટલે અમારું પ્લેટફોર્મ જે છે એક તો 24/7 છે બિલ નાખવા માટે, પણ બીડ એક્સેપ્ટન્સની વિન્ડો ફ્રોમ મોર્નિંગ 9 ટુ ઇવનિંગ 9 છે. કારણ અમારી બધી ટ્રાન્ઝેક્શન છે એનપીસીઆઈ થ્રુ ઓટોમેટેડ થાય છે. એટલે આજે 9 થી રાતના 9 સુધી તમે કંઈ પણ બીડ એક્સેપ્ટ કરી હોય, નેક્સ્ટ વર્કિંગ ડેમાં તમારા અકાઉન્ટમાં પૈસા આવી જશે. કરેક્ટ, આજે આ વર્કિંગ સેટરડે છે, આજે તમે કંઈ પણ એક્સેપ્ટ કરો, સોમવારે તમારા અકાઉન્ટમાં પૈસા આવી જશે. તો એમનું ઓબ્લિગેશન ફાઇનાન્સર પર જનરેટ થાય છે. અને શું થાય છે, T+1માં અમે ફાઇનાન્સરના અકાઉન્ટને ડેબિટ કરશું થ્રુ એનપીસીઆઈ અને વેન્ડરના અકાઉન્ટમાં ક્રેડિટ કરશું. મોસ્ટલી અમે વર્કિંગ કેપિટલ બેંક અકાઉન્ટમાં જ પેમેન્ટ કરીએ છીએ, કારણ તમારા રિસીવેબલ, જો તમે વર્કિંગ કેપિટલ લિમિટ લીધી હોય, તમારા રિસીવેબલ પહેલાં તમારા બેંકને ચાર્જ છે. ટુ ડિસ્ચાર્જ ધેર વોટ યુ કોલ ચાર્જ ઓન ધેટ પર્ટિક્યુલર રિસીવેબલ્સ અમે તમારા વર્કિંગ કેપિટલ બેંકરને પહેલાં આપશું. જો તમારી વર્કિંગ કેપિટલ નહીં હશે તો કરંટ અકાઉન્ટને આપશું, કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર છે. આ તમને 5 તારીખે કહ્યું છે, 7 તારીખે તમારા અકાઉન્ટમાં પૈસા આવી ગયા. ઓન ડ્યુ ડેટ અમે અરવિંદના અકાઉન્ટને ડેબિટ કરશું 20 માર્ચે અને ફાઇનાન્સરને ક્રેડિટ કરશું. ધારો કે 20 તારીખે અરવિંદ કંઈ પણ પ્રોબ્લેમના કારણે ડિફોલ્ટ કરે છે, તો એ ફાઇનાન્સર અને અરવિંદના વચ્ચે છે, તમને કોઈ પણ ફાઇનાન્સર પરેશાન નહીં કરશે. એટલે આને કહેવાય છે વિધાઉટ રિકોર્સ. એટલા મીન્સ એનો મતલબ કે જો તમને ફાઇનાન્સ મળી ગયું છે, જો ડ્યુ ડેટ પર તમારા બાયરે, તમારા કસ્ટમરે પેમેન્ટ નહીં કર્યું, તો ફાઇનાન્સર તમારી પાસે નહીં આવી શકે. એટલે એટલા જ માટે તમારી કોઈ પણ બેલેન્સ શીટ, તમારે કોઈ પણ બેંક સ્ટેટમેન્ટની એનાલિસિસ ફાઇનાન્સર કરતું નથી, કારણ આ રિકોર્સ તમારી પર નથી, આ બાયર પર છે. તમારા એમાં બોરોઈંગ નથી આવતું, તમને પૈસા મળી ગયા, તમારા રિસીવેબલ નોક ઓફ થઈ ગયા, તમારો રેશિયો પણ ઇમ્પ્રૂવ થઈ જાય છે, અને ધીસ વિલ ક્રિએટ અ ગુડ લિક્વિડિટી ઇન ટુ યોર રનિંગ બિઝનેસ. કરેક્ટ. સો આ પ્રોસેસ છે. આમાં કંઈ કોઈને ક્વેશ્ચન વગેરે હોય તો આપણે એડ્રેસ કરીએ. અરવિંદને પૈસા ક્યારે મળશે? સર અરવિંદ તો પૈસા આપવાનું છે, કરેક્ટ છે. પૈસા આપવાનો છે એને એ તમને ક્યારે પૈસા આપશે? એ અમે એના અકાઉન્ટને ઓટોમેટિકલી ડેબિટ કરશું 20 માર્ચે એક્ઝેક્ટ ડ્યુ ડેટે. એને પેમેન્ટ આપશે તે કે તમારી કોઈ સિસ્ટમ છે? નહીં, એમને જે પેમેન્ટ ટર્મ્સ, એમની જે એમના અને એમએસએમઈના વચમાં જે પેમેન્ટ ટર્મ્સ નક્કી થઈ છે, કારણ આ પ્લેટફોર્મ પર શું છે, અમે ફેક્ટરિંગ એટલે જ્યાં સેલરને પૈસાની જરૂરત છે, રિવર્સ ફેક્ટરિંગ જ્યાં બાયરને પૈસાની જરૂર છે. ધારો કે ટેક સેમ એક્ઝામ્પલ, એબીસી સપ્લાય કરે છે 15 દિવસના ટર્મ પર. હવે 15 દિવસ અરવિંદ પાસે ધારો કે એક્ઝામ્પલ એ ટાઈમે ફંડ્સ નથી, એ અહીંયાથી ફંડ અરેન્જ કરીને 90 દિવસથી ક્રેડિટ લઈ શકે અને એનું કોસ્ટ અરવિંદ બેર કરી શકે છે. હા સર. એપ્લિકેબલ ટુ સેલર એમએસએમઈ હોય, બાયર એમએસએમઈ હોય તો હોઈ શકે સર, હોઈ શકે સર. સર બાયર આમાં શું છે, જે કોલ જે લેવાનો છે તે બાયર પર ફાઇનાન્સરે લેવાનો છે. તો ફાઇનાન્સર જોશે કે ભાઈ ડ્યુ ડેટમાં આ બાયરની કેપેબિલિટી છે, ક્રેડિટ વર્ધનેસ છે કે મારું પેમેન્ટ ઓનર કરશે.
કેમ કે તમે ફાઇનાન્સરને પણ જો ઇટ ઇઝ અનએડવાઇઝ અનસિક્યોર્ડ લિમિટ. તમે ફાઇનાન્સર સાથે એક પણ એગ્રીમેન્ટ સાઇન નથી કર્યું, તમે એને એક ચેક પણ નથી આપ્યો અને તમને ફાઇનાન્સ મળે છે. એટલે બાયરનું વર્ધીનેસ જરૂરી છે સર. સિબિલ પણ મળી જાય છે. સિબિલ બિબિલ બધું મળી જાય છે. સર અમારું ક્રિસિલ સાથે ટાઈપ છે. જે પણ બાયર અમે ઓનબોર્ડ કરીએ છીએ એનો એક ડિટેલ રિપોર્ટ ક્રિસિલ અમને બનાવીને આપે છે. તે અમે ફાઇનાન્સર સાથે શેર કરીએ છીએ. એમને ક્રેડિટ એનાલિસિસ કરવામાં હેલ્પ કરે છે. બટ ક્રેડિટ કોલ ઇઝ નોટ RXIL. RXIL is a marketplace, a platform who facilitated doing a business and also a settlement. We are not a recovery agent as per the trades guideline of RBI. આમાં buyer અને seller બંનેનું registration અલગ-અલગ હોય છે? હા સર. Suppose I am buyer, so I can be a seller, Absolutely right sir. but with a different procedure. Yeah. Registration. Yes. સર તમે સેલર ધારો કે સેમ એક્ઝામ્પલ જે એમણે કહ્યું, એક MSME સેલર કરીને તો રજીસ્ટર થઈ શકે અને સારો MSME છે, 200 કરોડનો ધંધો છે ધારો કે, અને સપોઝ BBB+ રેટેડ છે, એ બાયર પણ થઈ શકે કારણ એ માઇક્રો પાસેથી લેતો હશે તો એ પણ પાછા આખા ઇકોસિસ્ટમને હેલ્પ કરે છે. તો બાયર માટે જે તમે કહ્યું ડોક્યુમેન્ટ બધા સેમ છે. બાયર માટે અમે NAC ઓટો ડેબિટ મેન્ડેટ લઈએ છીએ જેથી કરીને અમે ડ્યુ ડેટ પર એના બેંક એકાઉન્ટને ડેબિટ કરી શકીએ. MSME માટે અમે ઉદ્યોગ આધાર લઈએ છીએ વિચ કન્ફર્મ ધેટ સ્ટેટસ ઓફ MSME એઝ ઓન અ પર્ટિક્યુલર ડેટ. અને ઉદ્યોગ આધાર એક સુપર સ્કીમ છે, ટોટલી ઇન્ટિગ્રેટેડ વિથ IT. જ્યારે તમે ઉદ્યમ પર ઉદ્યમ જેવી રીતે તમે ઉદ્યમ પર રજીસ્ટર કરવા જશો ઓટોમેટિકલી ઇન્કમ ટેક્સથી તમારું ઇન્કમ ટેક્સ સાઇટમાંથી ડાયરેક્ટલી તમારું WDV ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી અને તમારું ડોમેસ્ટિક સેલ્સ ઓટોમેટિકલી કેપ્ચર કરે છે. આ 250નું એક્સપોર્ટ ઇન્ક્લુડ નથી. ધારો કે કોઈ સેલર છે એનું 300 કરોડનું ટર્નઓવર છે અને એમાંથી 100 કરોડ એક્સપોર્ટ માટે છે, ઇઝ અ MSME. કરેક્ટ? વધીએ આગળ આપણે? હા સર. યસ સર. The buyer can be a importer also, मतलब USA का client भी can be registered in this. See, they should have a presence in India. This is purely domestic. Why? Because I take a NAC auto debit mandate for the buyer, and for USD Euro, I will not have a NAC auto debit mandate. Correct? It should be a Indian currency bank account where I can debit the buyer account on a due date to recover the money. So I will not be dependent upon buyer that he will make the money to me. I'll take the money from their bank account. I'll come back to your. We are also doing something else. Yeah, like that, mainly into exports. Yeah. So my buyers are asking for credit. Yeah. So is there So we, I'm happy to announce this also that we got. You must be aware about Gift City, Gandhinagar, correct? It's a different territory itself, correct? We got the in principle approval from IFSCA, Gift City, where we are setting up the international trade finance hub, not hub, platform like trades domestic, where we can finance a cross-border transactions. So obviously I'll come to you for that. And as of now we are doing a UAT testing. By March we have to complete the UAT testing, and then after March around 3 months more for sandbox. So धारो के तमे US supply करता हो, or you are supplying to I'd say Bangladesh also, and the financer is ready to take a finance on you. Might be insurance cover is available or any other import factor cover is available. We can very well do the financing on that. So it will same like a domestic what trades is there. They had replicated into IFSC for doing an international. So it can be export also, it can be import also. Tomorrow that platform, if someone is supplying from Bangladesh to USA and someone wants to finance, that can also possible. And that is the whole purpose of setting up the Gift City. It's an international trade finance hub. it's ready at present? No, we are doing a sandbox testing. We are doing a UAT. And I think from April to June we will be doing a sandbox testing. Sandbox testing means you are working in a very close group, and then once you give a feedback to the authority that you know it's working fine, then you can roll out that product. Yeah. मेरा बिजनेस डोमेस्टिक ज़्यादा है, मेरे जो बायर्स हैं मैं जिनको सेल करता हूँ वो MSMEs नहीं है, तो वो क्या इस पे रजिस्टर करके उद्यम से कर सकते हैं? और सर वही मैं आपको बता रहा हूँ कि आप MSME हो, ठीक है, आपके बायर
बड़े बायर हो या कुछ भी हो, जिस सर माइक्रो बायर्स नहीं हो पाएंगे। इसलिए बोलता हूं सर कि बिकॉज आप बैंकर के हिसाब से सोचिए, अगर आप वो अनसिक्योर्ड क्रेडिट लाइन ले रहा है विदाउट एनी डॉक्यूमेंट, तो वो बायर को देख के लेगा। कम से कम जितना आरबीआई ने कोई रिस्ट्रिक्शन नहीं है इसके ऊपर, बट जितना हमारा एक्सपीरियंस है, आज हम 20,000 करोड़ का बिजनेस कर चुके हैं, हमने यही देखा है कि बैंकर BBB एंड अबाउ के ऊपर के बायर को ही एक्सपोजर लेता है। We'll move? So this is just an example, कि how factoring works and how reverse factoring works. Factoring જ્યાં સેલરને પૈસાની જરૂર છે, આપણે એક્ઝામ્પલ લીધું ABC સપ્લાઇંગ ટુ અરવિંદ, 45 days are terms. તો 45 days के लिए, because it's for 45 days obviously seller is going to, buyer is going to make the payment after 45 days, and seller needs payment on 5th or 6th day, correct? So seller will bear the cost, where seller will upload the invoices, financer will bid, and then seller will accept the bid, and on due date automatically account of financer will get debited. This is basically a reverse factoring model where buyer wants 60 days, 90 days, 120 days for their own self, and they want to comply with the MSME Act that they make the payment within 45 days. Okay, so उस केस में buyer will bear the cost, which is reverse factoring. Benefit, huge benefit for the MSME seller, because without submitting any document to the banker, without signing any agreement with the banker, you are getting the payment totally on digital, transparent, no follow up. एक बार invoice upload कर दिया, buyer ने accept कर दिया, you can see the journey. Invoice uploaded, okay, check, approval pending, approve pending, bid done, acceptance pending, all these things. And once it's acceptance done, you are sure that it will get credited to your account. And once it's credited, it will say leg 1 settle, we call it as a leg 1, financing we call it as a leg 1, recovery we call leg 2. So all the status and everything will come on the platform without recourse. If something happens to the buyer, તમારી પાસે કોઈ નહીં આવશે. એ બાયર અને ફાઇનાન્સરની વચ્ચેની વાત છે. Even RXL don't play any role into that for a recovery, because RXL is not recovery agent, correct? And then obviously low cost of fund, because there is a competition, and they will see the buyer. Okay, they will see the buyer, and based on that, like what we have seen, that AAA rated IOCL, BPCL, HPCL, sometimes they get a 3.8 per annum cost. Arvind 4.5, 5, 5.5. We think that where you have put a full collateral and what kind of rate you are getting. That way it's very competitive rate, and considering that the financer get priority sector lending benefit, okay, they put a very good rate over here. Not going much detail into buyer, obviously buyer also get a finance on this platform, digital, transparent. It will obviously increase the good relationship with the supplier. We can integrate with the buyer's system, SAP system. So in that particular case, even you don't have to upload the invoices. It will directly flow from SAP or ERP system of the buyer. Benefit to financer, उसको priority sector lending benefit मिलता है. He can, if good MSME is there, today he is not entertaining you when you are going individually to him. Once you see that a platform पे you are doing a very good business and IOCL को सप्लाई करते हो, या अरविंद को करते हो, या HDPL को करते हो, या टाटा को करते हो, they can very well give you other limits also. Okay. सर यहाँ पे तो वो IOCL MSME नहीं होगी, तो बेनिफिट फाइनेंसर को कैसे मिलेगा? सर यहाँ पे जो रिसीवेबल्स है वो MSME के फाइनेंस होते हैं, करेक्ट? सेलर कैटेगरी MSME ही है. सो उसको ध्यान में रखते हुए इट इज कंसिडर एज अ फाइनेंस अगेंस्ट द रिसीवेबल ऑफ MSME. सो सेलर फाइनेंसर को प्रायोरिटी सेक्टर लेंडिंग बेनिफिट, यू नो दैट ना, MSME फंडिंग का उनको एक रेशियो होता है, एक परसेंटेज होता है. ओके, सो वो उनको मिल जाता है उसके अंदर. आई थिंक बोली यस सर. नहीं सर, सर इसमें क्या है कि आरबीआई के ट्रेड्स गाइडलाइन में लिखा हुआ है कि वॉट एवर फाइनेंसिंग हैपन ऑन दिस प्लेटफॉर्म इज क्वालिफाई फॉर द प्रायोरिटी सेक्टर लेंडिंग बेनिफिट. इसलिए तो इतनी कोरम में मैं जहाँ पे शूट भी हो रहा है वहाँ पे मैं अनाउंस कर रहा हूँ ये, ठीक है. सो ये इट्स वेरी क्लियर दैट
this is the initiative taken by government to finance against the receivable of MSME. That's why seller category, again I am repeating, seller category is only MSME. Okay, seller category, no, never it will be IOCL, BPCL. It will be small MSME who supplies to IOCL, BPCL, HPCL, government, Tata, Mahindra, Arvind, Chiripal, XYZ. Okay, okay. So there are lots of initiatives taken by government, and to be very honest, even I said 5 years we have completed journey of 5 years. 2 years basically testing period for us. We have hardly done, I think, around 1400 crore of financing in 2 years. And last 3 years we have done 18,000 crore of financing on the platform. बोलिए. ये PSL के अलावा दूसरा फाइनेंसर में क्या बेनिफिट मिलेगा, मतलब प्रायोरिटी सेक्टर बिजनेस भी तो मिलता है. आप बताइए मुझे, आपने अमेरिट्स एनबीडी का नाम सुना है? अमेरिट्स एनबीडी इट्स अ बैंक इंडिया में. उसके अभी उसको ब्रांच का लाइसेंस मिला है. 2 ही ब्रांच है. अगर वो आईओसीएल के पास जाएगा उसको आईओसीएल एंटरटेन भी नहीं करेगा. आईओसीएल का अपना सेट ऑफ बैंकर्स है, करेक्ट. उसको बिजनेस करना है, आईओसीएल के बिल डिस्काउंट करने हैं. ये प्लेटफॉर्म पे आके ऑटोमेटिकली कर सकता है. वो तो ओपन प्लेटफॉर्म है, वो रजिस्टर करता है, 4% देता है, 4.2 देता है, 4.4 देता है. डीबीएस ऐसे करता है, करेक्ट. मतलब उसको कॉर्पोरेट क्लाइंट मिलेंगे, बिजनेस मिलेगा सर. आप मुझे बताइए, एक फाइनेंसर जो फाइनेंसर कैटेगरी में होगा, मैं सर 20 साल उसमें ही काम कर चुका हूँ. ओके, एक क्लाइंट एक्वायर करने के लिए सर इतना मेहनत लगते हैं. ट्रेड्स जो पता नहीं है लोगों को, मुझे कम से कम, मैं अरविंद का एग्जांपल लेता हूँ, मैं कम से कम उनके साथ 2.5 साल पीछे पड़ा था और अब एक्टिवेट हुए. भाविक भाई ने एक्टिवेट कराया उनको. तो सोचिए सर कितने पापड़ बेलने पड़ते हैं. मेरा पहला प्रेजेंटेशन गुजरात में था, बड़ौदा IOCL रिफाइनरी में. उनके साथ मैंने कम से कम मुझे लगता है, मैं मार्केटिंग हेड मेरे दूसरे कलीग थे, मैंने खुद कम से कम 25 मीटिंग की होगी, उनका वेंडर मीट वगैरह सब. आज वो मेरे क्लाइंट मेरे प्लेटफॉर्म पे करीबन आई थिंक 25 करोड़ मंथली करते हैं. तो ये सर है, तो ये सर एफर्ट लगता है ना सर. एक बंदा जाता है, ट्रैवलिंग कॉस्ट होता है, सब होता है, तो रेडीमेड मिल रहा है सर. सर क्या है, देखिए एक सिंपल ले लीजिए, बैंकर अगर उसके पास एक्सेस फंड है तो क्या करेगा सर? म्यूचुअल फंड में डालेगा. ओके, म्यूचुअल फंड में डालेगा, सीपी में डालेगा, करेक्ट. सीपी में उसको 3% मिलेगा. ओके, और सीपी किसकी होगी सर? हो ही आईएसएल बीपीसीएल की होगी. और यहाँ पे उसको 4% मिलेगा. किसके इनवॉइसेस है सर? आईएसएल बीपीसीएल की. तो क्यों नहीं करेगा सर? करेगा ना सर. ठीक. सो ये इनिशिएटिव ली गए हैं गवर्नमेंट से. गवर्नमेंट ने कहा कि इन 2017 दैट ऑल द PSUs, सेंट्रल PSUs शुड मैंडेटली गेट रजिस्टर्ड ऑन ट्रेड्स प्लेटफॉर्म. एंड एक बड़ा बोल्ड स्टेप लिया गया नवंबर 2018 में, जहाँ पे मोदी जी ने आउटरीच प्रोग्राम में ये अनाउंस किया था दैट ऑल द कॉर्पोरेट हुज टर्नओवर इज मोर देन 500 करोड़, अगेन आई एम रिपीटिंग, ऑल द कॉर्पोरेट हुज टर्नओवर इज मोर देन 500 करोड़ हैज सपोज टू गेट मैंडेटरी रजिस्टर ऑन ट्रेड्स प्लेटफॉर्म. सो अगर आपका बायर है जो रजिस्टर नहीं है और आपको इसका फैसिलिटी देना है, आप बायर को वो नोटिफिकेशन दिखा सकते हो कि भैया आपको रजिस्टर करना है और मेरे इनवॉइसेस इसके थ्रू फाइनेंस होने चाहिए. ठीक है. वापस मैं एक रिपीट करूंगा, जो भी यहाँ पे फाइनेंस होता है इट क्वालिफाई फॉर द प्रायोरिटी सेक्टर लेंडिंग बेनिफिट. देयर आर लॉट्स ऑफ इनिशिएटिव टेकन बाय गवर्नमेंट टू प्रमोट दिस प्रोडक्ट. वी आर ऑलरेडी इंटीग्रेटेड विद जेम आपको अगर पता होगा, गवर्नमेंट ई मार्केट प्लेस, उसके साथ भी इंटीग्रेट कर दिया है. वेरी सून विल बी हैविंग अ लाइव ट्रांजेक्शन. जो भी आपको तो पता है, जेम इज बेसिकली फ्लिपकार्ट और अमेजोन फॉर गवर्नमेंट बॉडीज. वहां से गवर्नमेंट पिक होगा. तो आप अगर सेलर हो और आपको गवर्नमेंट में सप्लाई करने की इच्छा है, आप जेम पे रजिस्टर करिए, गवर्नमेंट ई मार्केट प्लेस रजिस्टर कर लीजिए. वहाँ पे वहाँ से उनको, सपोज आप स्टेशनरी सप्लाई करते हो, ठीक है, या आप मुझे कंप्यूटर सप्लाई करते हो, तो आप वहाँ पे अपने आप को लिस्ट कर सकते हैं और बेस्ड ऑन द ऑप्शन वो आपसे पिक हो. तो इट्स फ्लिपकार्ट एंड अमेजोन फॉर गवर्नमेंट प्लेस. अगर वो पेमेंट नहीं होता है, अनफाइनेंस्ड है और आपको फाइनेंस चाहिए उसके अगेंस्ट, तो हम डायरेक्टली हमारे पोर्टल पे आ जाता है. बट वो अभी चालू हो, यानी लाइव हम इंटीग्रेट हो गए हैं. लाइव ट्रांजेक्शन वी आर एक्सपेक्टिंग वेरी सून. YRXL सर, YRXL को काफी बोल चुका हूं तो YRXL नहीं बोलूंगा, ये मार्केटिंग नहीं कर रहा हूं. बट यस, द काइंड ऑफ पेडिग्री वी आर हैविंग, द काइंड ऑफ बैकअप वी आर हैविंग, SIDBI, NSE, SBI, ICICI, येस बैंक. सो एक डोर खुल जाता है हमारे लिए.
बट हमारी एक रिस्पॉन्सिबिलिटी बढ़ जाती है कि हमको ये नाम खराब नहीं करना है. तो वॉट एवर वी डू, वी आर डूइंग वेरी ट्रांसपेरेंटली. whatever things we can do, that only we tell to our partners. And whether it's MSME, whether it is buyer, whether it's financer, they all are my partners. They are not my clients, they are my partners. और एक बिकॉज गुज्जू हूँ तो वही समझो कि रिलेशनशिप हमेशा शॉर्ट टर्म नहीं होनी चाहिए, लॉन्ग टर्म होनी चाहिए. दैट्स व्हाई ट्रांसपेरेंसी इज वेरी इंपॉर्टेंट. जस्ट टू शेयर विथ यू, 10,000 के ऊपर एमएसएमई है, 700 के ऊपर बायर्स है, 100 के ऊपर सेंट्रल पीएसयूज है, 48 फाइनेंसर है, 20,000 करोड़ से ऊपर धंधा कर चुके हैं. एवरेज रेट देखा है 7%, कम से कम 3.55 से 12.5 तक देखा हुआ है. 100 रुपये से लेके 8.5 करोड़ तक का इन्वॉइस हैंडल किया हुआ है. एंड जो टेन्योर है एक दिन से लेके 180 डेज तक किया हुआ है. Mostly 90% of our MSME belongs to micro and small because this is the people who require the fund. Okay. So category हमारी जितनी भी 10,000 है उसमें से करीबन 8,900 हमारे माइक्रो एंड स्मॉल कैटेगरी को रिप्रेजेंट करते हैं. कुछ झलकियाँ, ये जो फर्स्ट ट्रांजेक्शन हमने किया था SBI के साथ, उसके बाद वो जो आउटरीच प्रोग्राम की मैंने जो बात की, जिनमें उन्होंने अनाउंस किया that all the MSA, all the corporate whose turnover more than 500 crore has to get registered. So एक जस्ट झलकियाँ हैं कि RXL के कैसे उन्होंने एक एक जर्नी कंप्लीट की है. ऑनलाइन ऑनबोर्डिंग के लिए अभी मैं भावेश जी को रिक्वेस्ट करूंगा थोड़ा इसके ऊपर ज्ञान दे, और कुछ भी क्वेरी होंगे तो वील एड्रेस दिस. एंड इस थैंक यू वेरी मच अगेन. आई विल थैंक या प्लीज सर. इसकी थ्रेशोल्ड लिमिट क्या है? मान लो मेरा एमएसएमई का बिल तो कम से कम 10 लाख का होना चाहिए या 15 लाख का होना चाहिए, तब भी मैं इसमें जा सकता हूँ. व्हाट इज द थ्रेशोल्ड लिमिट? सर इनवॉइस रेंज हैंडल फ्रॉम 100 रुपीज टू 8.5 करोड़. रुपीज है? अच्छा, करोड़ नहीं है. 100 रुपीज है सर. हमने प्लान सर 100 रुपीज है. Then it's okay. सर हमने BHL का हमने एक बार तो, बिकॉज उसके साथ इंटीग्रेटेड है BHL, त्रिची, रानीपेट, झांसी, उनके साथ इंटीग्रेटेड है सर. 8.5 रुपीज का भी इनवॉइस आया हुआ है, बट वो फाइनेंस नहीं हुआ सर. वो फाइनेंस नहीं हुआ. लेट मी बिकॉज फाइनेंसर इज नॉट इंटरेस्टेड इन 8.5 रुपीज. बंदा एक एंट्री करता है उसके CBS सिस्टम में. तो हाँ, 100 रुपीज का 103, 169 ऐसे हमने इनवॉइस हैंडल किया है. हमारे एमएसएमई बहुत छोटे छोटे हैं सूरत में. सर एक टाटा मोटर का आपको एग्जांपल मैं देता हूँ. एक बैच आता है उनका हमेशा मंडे, वेडनेसडे एंड फ्राइडे का बैच होता है. वो वेंडर को पेमेंट करते हैं RXL के थ्रू. एक FU आता है, हम लोग फैक्ट्री यूनिट बोलते हैं उसको, एक बैच बोल सकते हैं उसको सिंपल लैंग्वेज में, से 50 लाख का. ओके. और उसमें इनवॉइस सर होते हैं 200 से लेकर 1200 तक. तो सोच लीजिए उसमें 3,000 का, 2,500 का. क्योंकि सर आप ऑटो इंडस्ट्री में जाओगे ना सर, वो जस्ट इन टाइम वाला कॉन्सेप्ट होता है उनकी. आप ऑटो इंडस्ट्री में जाओगे, उसका हब आजू बाजू ही होता है. टाटा मोटर के आजू बाजू आपको पूरा बेल्ट मिलेगा. सो उसको तो दिन में वो 10 बार फोन करके मटेरियल मंगा लेते हैं. तो ये सब कॉन्सेप्ट है. तो और हम वी आर फुल्ली इंटीग्रेटेड विद टाटा मोटर. हम करीबन मुझे लगता है महीने का 300 करोड़ हम टाटा मोटर के लिए करते हैं. रजिस्टर होने के बाद यस, अगर आपको उसके बाद इंक्वायरी करना है तो आप 1-to-1 लिख सकते हो. भाविक भाई अपना ईमेल आईडी देंगे यहाँ पे. अदरवाइज आप info@rxl.in के ऊपर आप लिख सकते हो कि हमको जानना है कि हमारा ये सेलर है, वेदर दे आर रजिस्टर्ड और नॉट. तो 1-to-1 हम वेबसाइट पे नहीं कर सकते, कंपटीशन है सर, हम नहीं कर सकते. ठीक है. तो आपको हम ज़रूर उसके ऊपर रिवर्ट करेंगे. और आप रजिस्टर होगा तो आपके पोर्टल में लॉगिन में ही दिख जाएगा कि कौन कौन से सेलर है. कोई इशू नहीं. और जस्ट हाँ सर बोलिए. ये पोर्टल बिजनेस पोर्टल के रूप में भी आप एस्टैब्लिश कर सकते हो ना सर. मतलब समझो बायर है, वो उसमें वो लिस्टेड है, वो कौन सी प्रोफाइल परचेस करते हैं, उसके रिलेटेड अगर कोई सेलर है जैसे नहीं है सर नहीं, एक्चुअली जैसे मैंने कहा कि वी आर फुल्ली रेगुलेटेड बाय RBI एंड कमर, तो RBI ने ये सब मना कर दिया है. करेक्ट सर. एक बहुत ही ब्यूटीफुल फीचर हम लेके आए थे सिस्टम में, RBI ने वो भी मना कर दिया. जो भी फाइनेंस अनफाइनेंस इनवॉइसेस होता है
किसी वजह से, सपोज टेक एग्जांपल, ABC ने अरविंद को 100 इनवॉइसेस भेजे और 100 में से अरविंद ने भी अप्रूव कर दिए, लेकिन 100 में से 90 फाइनेंस हुए, 10 किसी वजह से नहीं हुए, तो क्या करता है वो, अरविंद को वापस उसके सिस्टम में सब एंट्री मार के RTGS करना पड़ता है। तो हमने एक सिस्टम लाया था जहाँ पे वो 10 इनवॉइस भी हम, जैसे ड्यू डेट पे हम अरविंद को 100 का डेबिट करेंगे, 90 फाइनेंस को चले जाएंगे, 10 इनवॉइसेस का पेमेंट वेंडर को चला जाएगा। सो इट बिकम पेमेंट गेटवे फॉर, बट RBI ने हमको कहा कि भैया होल्ड कीजिए, ये हमारे गाइडलाइन में नहीं है, तो आप नीचे, हमने उनकी रिस्पेक्ट करते हैं, हम एट द एंड ऑफ दे आर द फादर्स। सो हमने एक फीचर लाए थे, ओके, लेक 3 बोलते हैं हम उसको, जिसमें अगर अनफाइनेंस इनवॉइस है तो बायर को क्या करना पड़ता है, अनफाइनेंस हो तो वो आपको अलग से पेमेंट करेगा कि नहीं, तो 100 में से आपको देखेगा और 90 फाइनेंस हुए, 10 मुझे अभी पेमेंट करना है, एक अकाउंटेंट को बोलेगा कि भैया ये ड्यू डेट पे ये वेंडर को पेमेंट करते हैं, उसके लिए थोड़ा काम बढ़ जाता है, फिर कभी कभी 1-2 दिन का डिले हो जाता है, MSME को डिले भी मिलता है। उससे जो 100 इनवॉइस, तो उसको 20 मार्च को 100 इनवॉइस पे करना है, उसका अकाउंट हम ही डेबिट करेंगे, हम करते हैं NPCI थ्रू, 90 हम फाइनेंस को देंगे क्योंकि फाइनेंस किए हैं, 10 इनवॉइस वेंडर को फाइनेंस नहीं मिले तो 10 फाइनेंस का पेमेंट वेंडर को दे देंगे। तो उसको अलग से मैनुअल एक्टिविटी करने की जरूरत नहीं है, फीचर लाए थे हम, बट RBI ने बोला कि अभी होल्ड कीजिए, हम आपको गाइड करेंगे, और हमने RBI की हम रिस्पेक्ट करते हैं, तो हमने वो होल्ड कर दिया है, तो हम वो नहीं करते। बट ये सब फीचर है, तो जब तक RBI हमको कुछ गाइडलाइन नहीं देता है, वी आर फुल्ली गवर्न्ड बाय RBI, तो एक रिस्पॉन्सिबिलिटी बन जाती है, और RBI बहुत हेल्प भी करता है हमारे छोटे छोटे कुछ भी इश्यूज होते हैं तो एड्रेस करने के लिए, तो हम RBI के छत्र छाया में ही अपना ये काम बढ़ाएंगे। और जैसे हम कहा कि 10 महीने में हम 10,000 करोड़ कर चुके हैं इस साल के लिए, नेक्स्ट ईयर वी आर प्लानिंग टू ग्रो बाय 100%। लास्ट ईयर हमने 6,500 करोड़ किए थे, हम ऑलरेडी 10,000 करोड़ पे पहुंच गए हैं। प्री कोविड हमने 2,300 करोड़ किए थे, कोविड में हमने 180% का जंप लिया है, करेक्ट। नहीं, इसका एक एडवांटेज बोलता हूँ कि बहुत से बायर जो पहले इमीडिएट पेमेंट करते थे, अब उनको भी क्रंच हुए हैं, तो उनको ये फैसिलिटी अच्छी लगी है। या MSME जिनको ठीक है बायर से आ जाएगा, कोई टेंशन नहीं, इंटरेस्ट नहीं बेयर करना है, बट उनको भी कहाँ ना कहाँ स्ट्रेस लेवल आया है, तो हमने कोविड के टाइम में हमने 5,400 MSME को रजिस्टर किया एक साल में, टोटली ऑनलाइन। हमने कोई सेलर को विजिट नहीं किया, पूरा ऑनलाइन से। वी हैव ऑल वैलिडेशन से एवरीथिंग। अपने भाविक भाई अभी जब लेंगे MSME के ऊपर रजिस्ट्रेशन, तो आपको बताएंगे। Just take examples which are coming up. Suppose मैंने अरविंद को fabric supply किया, and due to some reasons after 30 days मतलब उसको उनको मिला, and due to corona और price down हो गया something, and he rejects it. So in that situation, what will happen? Sir, we are a financing tool. We are not arbitration specialist or settlement specialist. We are a financing tool, so we will not able to do anything on that, because it's a business relationship what you carry, correct, with them. But seller will get the money, no? No, if once it is financed, then the recourse is on Arvind only. Then no financer can come back to you. But जब तक फाइनेंस नहीं हुआ है, we will not take that responsibility. Yes, sir. સર ઓનલાઈન સિસ્ટમ જ છે, હા. મોટાભાગે એ કરતા આવડી જાય. ઇનિશિયલ સ્ટેજે કોઈ સુરતમાં એવું લોકલ કન્સલ્ટન્ટ ખરું કે જે ગાઈડ કરી શકે? સર અમારી ઓપરેશન ટીમ છે, બોમ્બેમાં બેઠી છે. નંબર શેર કરશો? ડેફિનેટલી સર, ડેફિનેટલી સર. ધારો કે ઘણી વખત એવું થાય છે ને સર, આમાં શું છે, આમ તો બધું સિસ્ટમમાં જઈને જ કરવાનું છે, મેં જોયું. હા પણ ઘણી વાર શું છે કે અમુક પોઈન્ટ પર અટકી જવાય, હા તો એના માટે ગાઈડ કરવા માટે સર અમારી ટીમ છે. ઇનિશિયલ સ્ટેજે શું છે કે થોડુંક ગાઈડ કરવું પડે, અધરવાઇઝ તો સર અમારી ટીમ છે એ ગાઈડ કરશે. પ્લસ ધારો કે એક એક્ઝામ્પલ લઈએ, અરવિંદ લઈએ સારો કે, ને તમે અરવિંદના સપ્લાયર છો, તો એમનો RM સારો કે ભાવિકભાઈ છે, તો એ પણ તમને ગાઈડ કરશે. એટલે ઓપરેશન ટીમ તો છે જ, પણ અમારા RM છે, બાયર વાઇઝ RM પણ છે, એ પણ ગાઈડ કરશે. સુરતમાં ઓફિસ છે સાહેબ? સર સુરતમાં ઓફિસ નથી, અમદાવાદમાં છે. અમદાવાદમાં એટલે અમે જસ્ટ હમણાં જેવી રીતે અમારા ક્લાયન્ટ વધતા ગયા, તો હવે અમે ભાવિકભાઈને લયા છે. આસ્તે આસ્તે એમની ટીમ પણ વધશે જેવી રીતે ક્લાયન્ટ વધશે. કરવું પડશે સર. સર હું પોતે આવી જઈશ સુરતમાં, બહાર ઓનબોર્ડ કરવું હશે તો. અરે એક મિનિટ સર, લોકલ એનો સુરતમાં રિપ્રેઝેન્ટેટિવ? સર હમણાં કોઈ નથી અમારો, પણ ભાવિકભાઈ છે અમદાવાદમાં, ગુજરાતનું પૂરું ઇઝ ટેકિંગ કેર ઓફ ઇટ. સર ફાઇનાન્સર પાસે સેલર અને બાયર બંને કોન્ટેક્ટ કરે છે, તો એમાં કેવી રીતે વર્કઆઉટ થશે? સોરી ફાઇનાન્સર માટે ફાઇનાન્સર ને હા. સેલર
બાયર એક જ ફાઇનાન્સરને કોન્ટેક્ટ કરે ઓનલાઈન છે ને તમે કોન્ટેક્ટ કરવાની જરૂર જ નથી સાહેબ. એટલે ફાઇનાન્સરને બંને પ્લેટફોર્મ છે અવેલેબલ. હવે એ ફાઇનાન્સર એમ કહે છે કે તમે બંને RXL ઉપર રજીસ્ટર્ડ થાવ છો. એ બીડમાં સપોઝ કોઈ ફાઇનાન્સર રેડી નથી થતો, હું એક જ રેડી થાઉં ફાઇનાન્સર, તો એ વર્કઆઉટ થશે. એક ફાઇનાન્સર થઈ જ શકે કે એ જ પ્રોબ્લેમ નથી, પણ અમે જ્યારે બાયરને ઓનબોર્ડ કરીએ છીએ તો અમે શું કરીએ છીએ કે અમે એટલે જનરલી શું છે, હમણાં તો આપણે મતલબ ડિસ્કશન હા. ટ્રિપલ બી રેટિંગ છે, હા તો એને જે જનરલી એન્ટરટેન કરે છે. હા હવે સપોઝ એ ફાઇનાન્સર એવું કહે છે કે ટ્રિપલ બી રેટિંગ નથી છતાં બી હું એમને રેડી છું, હા તો આપણે કરી શકીએ. તો એ જ કહું. કરી છે સાહેબ અમારી પાસે કેસીસ છે. ધારો કે ICICI બેંક છે, ઓબ્વિયસલી અમારો શેર હોલ્ડર છે, એમણે અનરેટેડ બાયર પર પણ કર્યા છે. આ તો હું મારો એક્સપિરિયન્સ શેર કરું છું. અમને RBI થી કોઈ રિસ્ટ્રિક્શન નથી, અમે કયા પણ બાયરને રજીસ્ટર કરી શકીએ છીએ. બટ આ તો એક્સપિરિયન્સ કહ્યું કે તમને ઉઠીને એમ નહીં લાગવું જોઈએ કે અરે કંઈ પણ થશે તો અહીંયા ફાઇનાન્સ થઈ જશે. વી ડોન્ટ વોન્ટ ટુ ગીવ એની રોંગ હોપ્સ. વી હેવ ટુ બી વેરી ક્લિયર એન્ડ ટ્રાન્સપરન્ટ. એમનો કહેવાનો મતલબ એમ છે કે તમે બેન્કર્સને પણ એપ્રોચ કરો તો એમના જે ક્લાયન્ટ છે તો એની પાસે એનું મોર્ગેજ થી માંડીને બધું જ છે, એ એના જે યુઝર છે એને ઓનબોર્ડ કરે તમારા એના પ્લેટફોર્મ પર. તો શું થાય કે એનાથી પણ નાના જે બાયર છે જે સેલર છે તો તેને પણ આ બેનિફિટ. યસ સર, તો એવી રીતે થયું છે અમારી માટે. અમારી પાસે કયા એક્ઝામ્પલ છે? અત્યારે તમે જે બાયર આપ્યા સમજો ફાઇનાન્સ છે 43 છે, હા આઈ થિંક કે બધા મોટી એન્ટિટી. હા, ફાઇનાન્સર ને સર. corporate છે. હા બાયર છે કોર્પોરેટ. નહીં સર, સર ફાઇનાન્સર તો 48 છે સર. બરાબર છે. હવે એ ફાઇનાન્સર વધે એટલે શું થાય, લોકલ લેવલ ફાઇનાન્સર આવે કે અમે લોકલ કોઓપરેટિવ બેંક્સ છે, અમે ઓનબોર્ડ થઈએ, મારા ક્લાયન્ટ્સ હું એમ કહું કે તમે ઓનબોર્ડ થાઓ, તો શું છે નાના લેવલ સુધીનાને પણ આ બેનિફિટ. એ જ કહું છું સર, આ ફાઇનાન્સરના કિટિંગમાં તમે નાનો કહું સર, AU સ્મોલ ફાઇનાન્સ બેંક કે જના સ્મોલ ફાઇનાન્સ બેંક એ પણ છે ને ધંધો કરે છે. પણ સર એ મોટું છે. પણ સર UCB ને પરમિશન નથી, પ્રોબ્લેમ એ છે. UCB ને એટલે આમાં જેમ આને કહ્યું ને કે મારા બાયર માઇક્રો, સુરતમાં તમને માઇક્રો, સ્મોલ ને મીડિયમ વધારે મળે. એટલે સ્મોલ, મીડિયમ અને માઇક્રો માટેનું જો તમારે શરૂઆત કરવી હોય તો સુરત ઇઝ ધ રાઇટ પ્લેસ. એના ક્રાઇટેરિયા જસ્ટ હું સજેસ્ટ કરું છું. એની પ્રીવિયસ લોન રીપેમેન્ટ હિસ્ટ્રી, અહીંયા માઇક્રો એ બી લોન લીધી હશે, એની કરંટ CC એકાઉન્ટની જે હિસ્ટ્રી હોય છે, અથવા તો બંને ના હોય તો એનું બેંક સ્ટેટમેન્ટ. આ ક્રાઇટેરિયાથી જો તમે સ્ટાર્ટ કરશો વિથ તમારે જે CDT MSE જેવી કોઈ સ્કીમ છે જેમાં ઇન કેસ ઓફ ડિફોલ્ટ CDT MSE ઇન્સ્યોરન્સ કવર કરે છે, તો આ સિસ્ટમથી તમે જો શરૂ કરો તો સુરત ઇઝ ધ રાઇટ પ્લેસ. અને જેમ મેં કહ્યું તો 10,000 કરોડ કદાચ સુરતમાં થઈ જશે તમે. અને સાથે સાથે આ લોકોને તમે જો ઇન્વોલ્વ કરશો કોઓપરેટિવ બેંક્સને, તો એ લોકોની એક્ઝિસ્ટિંગ ક્લાયન્ટની કરંટ હિસ્ટ્રી એ લોકો પાસે છે. તો ધીસ ઇઝ સજેશન ફ્રોમ ચેમ્બર ઓફ કોમર્સ. સો સર, તમારે સિર્ફ બેન્કર એઝ અ બેન્કર રજીસ્ટર થવાનું છે બસ. કારણ બેન્કર RBI તો કહે છે બેંક, ઓલ બેંક. નહીં સર, નથી permission. નહીં તમે ટ્રેડ્સ પર રજીસ્ટર કરો. તો આપણે ક્લેરિટી લઈ લઈશું, પણ સૌથી પહેલા પ્રાયોરિટી છે માઇક્રો બાયરને તમારે ઓનબોર્ડ લાવવા. સર તમારા ક્વેશ્ચનને હું એ રીતે એડ્રેસ કરું છું કે તમને કદાચ ખબર હોય, ઈડા હવે પહેલાં ઇન્સ્યોરન્સ અવેલેબલ નહોતું. હવે ઈડાની ગવર્મેન્ટ ગાઈડલાઈન આવી ગઈ છે 1 નવેમ્બર 2021થી. ઇન્સ્યોરન્સ પણ આવશે ટ્રેડ્સ પર. અને CGT MSE તમે જો કહો છો એની આ માટે NCGCT નેશનલ ક્રેડિટ ગેરંટી સ્કીમ ફેક્ટરિંગ માટે અવેલેબલ છે. એ સ્કીમ મોડિફાઈ થઈ રહી છે, એ પણ ટ્રેડ્સ પર આવશે, જેથી કરીને આ ટ્રેડ્સ પર જે ફાઇનાન્સિંગ થયું છે એને ઇન્સ્યોરન્સ મળી રહેશે. તો BBB થી નાના પણ બાયર હશે એના પર જો કવર લેશે NCGCT તો એમને પણ ફાઇનાન્સ મળી જશે. તો તમારું તમે જે કહેવાનું તમે જે ટ્રાય કરી રહ્યા છે એ પણ એડ્રેસ થઈ શકે, પણ થોડોક ટાઈમ લાગશે. તમારે જો અમારી માઇક્રો અને સ્મોલની રીપેમેન્ટ હિસ્ટ્રી જાણવી હોય ને તો તમે સુરતની જેટલી બી કોઓપરેટિવ બેંક છે અને મોટી મોટી બેંકો છે, બેંક ઓફ બરોડા છે, સ્ટેટ બેંક છે, એની પાસે તમે મંગાવી લો. અને આની પર તમે ઇમિડિયેટલી વર્કઆઉટ ચાલુ કરો તો 2-3 મહિનામાં તમે આ સ્કીમ લઈને આવી જશો. સર હજુ એક મોડલ છે, ટ્રેડ્સથી નથી, થોડુંક ડાયવર્ટ કરું છું. ઓકેન મોડલ કરીને એક આવી રહ્યું છે, જે તમારું અકાઉન્ટ એગ્રીગેટર જો કદાચ તમે સંભાળ્યું હોય, એ તમારું બેંક સ્ટેટમેન્ટ, તમારું GST, તમારું IT એ એનાલાઇઝ કરીને એના ઉપર ફાઇનાન્સ અવેલેબલ કરવાનું એ પણ છે. પણ ઇટ્સ નોટ ટ્રેડ્સ, ઇટ્સ સમથિંગ એલ્સ.
પણ એ હજુ મેચ્યોર થતા વાર લાગશે. ઠીક છે, પણ આના ટ્રેડમાં જ ઓનબોર્ડ થાય એવું તમે કરો? સર એમાં એક વસ્તુ છે કે જેવી રીતે મેં કહ્યું કે ફાઇનાન્સરની કમ્ફર્ટ લેવલ, ધારો કે એમણે જઈ કહ્યું કે મારો એક ફાઇનાન્સર બાયર છે, આઈ એમ રેડી ટુ કમ ઓન પ્લેટફોર્મ એન્ડ ડુ ઇટ, વી આર ઓકે. હું એ જ કહું છું, એટલે તમે સુરતની જે કોઓપરેટિવ બેંકો છે એને ઇન્વોલ્વ કરશો ને, દે આર ઓલરેડી કમ્ફર્ટેબલ, કરેક્ટ? દે આર ઓલરેડી કમ્ફર્ટેબલ વિથ માઇક્રો એન્ડ સ્મોલ ઇન્ડસ્ટ્રી. ઠીક છે સર, આપણે સર અલગથી પણ વાત કરશું એન્ડ ડેફિનેટલી વિલ ટ્રાય કે તમારા થ્રુ અમે સુરતની કોઓપરેટિવ બેંક તમારે સર્વે કરવો હોય ડેટા, તમારે માઇક્રો સ્મોલ નો જે એ લોકોની જે ફાઇનાન્સ હિસ્ટ્રી કેવી છે, ધેટ વી વિલ હેલ્પ યુ. શ્યોર સર, શ્યોર સર. એમાં એ જે પ્રમાણે કે સર જે કે પેલા કીધું કે બાયર્સ ને એ લોકો રજીસ્ટર કરવા, અહીંયા મેજોરિટી એમએસએમઈ ને સ્મોલ જ છે. તમે જે ટાટા ને એ નથી રિઝલ્ટમાં અહીંયા કોઈ લાગે વળતા નથી. ક્લિયર કલર છે. અહીંયા જે છે હવે મારો એમએસએમઈ ને મેં રજીસ્ટર કરાયો, બાયર છે, હવે ઈ એકચ્યુઅલી કેપેબલ છે કે નહીં ઈ તમારે જોવાનું છે. પછી મેં બિલ મૂક્યું, પછી દેખ્યું કે આ કેપેબલ નથી આપવાનું પૈસા. સાથે સાથે તમે છે ને તો કોર્પોરેશન ને પણ ઓનબોર્ડ લાવો, કેમ કે લોકલ કોર્પોરેશન બી બહુ બધું બાઇંગ કરતું હોય છે. હા, યસ યસ, એ જ કહ્યું કે અમે તમને એક કેસ સ્ટડી કર્યું હતું કે અમે ગોવા ગવર્મેન્ટને ઓનબોર્ડ કરી છે. એમના ડિપાર્ટમેન્ટ જે છે એ ગોવા સ્ટેટ ગવર્મેન્ટ અને લોકલ બોડી છે ને, હા તો સી નોર્મલી સ્ટેટ ગવર્મેન્ટના ઉપર આદેશ પછી જ નીચેના ગવર્મેન્ટ કરે છે. કારણ ધારો કે ટેક એક્ઝામ્પલ, અમે ગોવા ગવર્મેન્ટને કર્યું, હવે અમે એક એના પછી અમે તામિલનાડુમાં કરી રહ્યા છે. હવે એક એની નાની કંપની છે તામિલનાડુ સોલ્ટ કોર્પોરેશન કરીને, તો સેમ એક નાનું કોર્પોરેશન સેમ થઈ જાય. અમે થાને જિલ્લા પરિષદમાં પણ રીચ આઉટ કર્યું છે, થાને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રીચ આઉટ કર્યું છે. તો અમે આ એક્સપ્લેન કરીએ છીએ કે ઘણા લોકોને કોન્સેપ્ટ જ ખબર નથી. ઠીક છે, તો ભાવેશભાઈને જસ્ટ બાયર સેલર ઓનબોર્ડિંગ કેટલું થાય છે, કેવી રીતે થાય છે એ છે ભાવેશ. ચેમ્બર ઓફ કોમર્સને થેન્ક્સ કહીશ કે એમને આ એક સરસ ટોપિક સિલેક્ટ કર્યું, એકચ્યુઅલી ટ્રેડ્સ. અને આ વેન્ડર રજિસ્ટ્રેશન જે છે એ કમ્પ્લીટલી ઓનલાઈન પ્રોસેસ છે. જસ્ટ rxil.in કરીને જે અમારી વેબસાઇટ છે એના ઉપર જઈને તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. ખાલી તમે ફર્સ્ટ પેજ ફિલ કરશો, જે નીચે દેખાય છે એ ફિલ કરશો એટલે તરત જ છે ને એ બહુ બેઝિક ઇન્ફોર્મેશન છે, કંપનીનું નામ ને જીએસટી નંબર અને જે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર છે એ એન્ટર કરવાનો છે. બસ એટલું કમ્પ્લીટ કરશો એટલે છે ને ફર્સ્ટ પેજ જનરેટ થશે. અને ફર્સ્ટ પેજની અંદર ખાલી કંપનીનું નામ, ઈમેલ આઈડી એટલું નાખશો ને એટલે અમારા ડેટાબેઝમાં એન્ટ્રી જતી રહેશે કે ભાઈ આ એક એપ્લિકેશન ઇનિશિએટ થઈ છે. એટલે જે રીતે સરનું એક ક્વેરી હતી કે ભાઈ મારે મેં સ્ટાર્ટ કર્યું ને મને ક્વેરી આવી રહી છે તો મને કોણ હેલ્પ કરશે બેઝિકલી. તો જેમ જ તમે આ ફર્સ્ટ પેજ કમ્પ્લીટ કરશો એટલે શું થશે કે અમારી જે ઓપરેશન્સ ટીમ છે એમને સિસ્ટમમાંથી એલર્ટ જતું રહે કે ભાઈ આ પર્ટિક્યુલર વેન્ડરે રજિસ્ટ્રેશન સ્ટાર્ટ કર્યું છે. એટલે તરત છે ને તમને પણ મેલ આવી જશે કે ભાઈ 100% તમારો કેસ અસાઇન કર્યો છે અને એનો નામ, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આવી જાય કે કંઈ પણ તમને ક્વેરી હોય તો તમે એને રીચ આઉટ કરો. એટલે તમારી એ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ. કેટલી વાર ભાવિકને તમે કોલ કરી શકો છો, બટ સમટાઈમ ભાવિક પણ ફોન ના ઉઠાવે તો તમારી જોડે એક ડેડિકેટેડ પર્સન હોય છે જે તમને વેન્ડર ઓનબોર્ડિંગમાં પૂરું હેલ્પ કરે. હવે વેન્ડર ઓનબોર્ડિંગ જે છે એ હાર્ડલી એમ જુઓ તો 2 દિવસનું જ પ્રોસેસ છે. અગર આપણે એક્ટિવલી ઓનબોર્ડિંગ કરીએ તો 2 દિવસમાં એક વેન્ડર, હા જીએસટી કમ્પલસરી છે, જીએસટી ઉદ્યમ કમ્પલસરી છે. પણ ધારો કે તમે જીએસટી નહીં હોય, ધારો કે જીએસટી નહીં હોય તો અમે એને ઓફલાઈન રજીસ્ટર કરીએ છીએ. આમાં શું છે કે પેન કાર્ડ નંબર, જીએસટી નંબરથી અમે ઘણી બધી ડાટા ક્રેડેન્શિયલ્સ કંપનીના વેલિડેટ કરીએ છીએ, ઘણી બધી ડાટા જે છે અમે પબ્લિક પોર્ટલ પુલ કરીએ ફેચ કરીએ છીએ. તો તમારું એપ્લિકેશન 50% 60% ભરાઈ જાય છે. એટલે શું છે કે તમે જીએસટી નાખશો ને એટલે ઓટોમેટિક સિસ્ટમ વેરીફાઈ કરશે કે ભાઈ આ જીએસટી નંબર સિસ્ટમ ડેટાબેઝમાં બોલે છે કે નથી બોલતું, તમારા પાન નંબરથી મેચ કરીને. હા, તો એ ઓફલાઈન કરવું પડશે, એમાં ઓનલાઈન નહીં થાય. ડેફિનેટલી તમે અગર જીએસટીમાં ફોલ નથી થતા તો. હવે ડોક્યુમેન્ટેશનમાં મેજરલી અગર સપોઝ આપણી પ્રાઇવેટ લિમિટેડ કંપની છે કોઈ, તો મેજરલી કંપનીના ક્રિડેન્શિયલ્સ કોન્સ્ટિટ્યુશનલ ડોક્યુમેન્ટ્સ લાગે છે, જે રીતે પાન કાર્ડ કંપનીનો થઈ ગયો, કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશન્સ, કંપનીના જીએસટી સર્ટિફિકેટ અને ઉદ્યમ, અને જે એના સિગ્નેટરીઝ છે, જે પર્સન જે ડોક્યુમેન્ટ સાઇન કરી રહ્યું છે ને એના કેવાયસીસ લાગશે. અને આમાં પણ કેવું છે કે વેન્ડરને પણ સિસ્ટમ એક્સિસ મળે
તો એના આઈડી પાસવર્ડ ને બધું જનરેટ થાય. તો જે પર્ટિક્યુલર પર્સન સિસ્ટમને એક્સેસ કરવાનો છે, જે બિલ અપલોડ કરશે ને બધું કરશે, તો એના પણ કેવાયસીસ જોઈએ અમને વેલિડેટ કરવા માટે. હવે એટલી એ ડોક્યુમેન્ટ્સ બધા છે ને ઓનલાઈન જ તમારે અપલોડ કરવાના છે. બેઝિકલી કંપનીના ડોક્યુમેન્ટ્સ, ઇન્ડિવિજ્યુઅલના ડોક્યુમેન્ટ્સ અને સ્ટેચ્યુટરી ફાઇનાન્શિયલ્સ, કે ભાઈ અમને ઓડિટ રિપોર્ટ એટલા માટે જોઈતો હોય છે બેઝિકલી કે સપોઝ તમે એક ટાઈમે તમે ઉદ્યમ રજિસ્ટર્ડ કરી જ લીધું છે, પણ કરન્ટલી તમે એમએસએમઈમાંથી ક્રાઇટેરિયામાંથી કદાચ બહાર આવી ગયા હો, તો એ વેલિડેશન કરવા માટે અમને ઓડિટ રિપોર્ટ માંગીએ છીએ. ઇન કેસ તમે ઓડિટ રિપોર્ટ શેર નથી કરી શકતા, તો એ કેસમાં અમને સીએ સર્ટિફિકેટ જોઈએ કે ભાઈ આ એમએસએમઈમાં ફોલ થાય છે, જેમાં એ તમારું બેંક ડિટેલ કે કઈ બેંકમાં તમારું વર્કિંગ કેપિટલ એકાઉન્ટ છે અને તમારું લાસ્ટ યરનું ટર્નઓવર કેટલું છે, એ એક ડિક્લેરેશન સીએનું અમને જોઈએ અગર તમે ઓડિટ રિપોર્ટ નથી આપતા તો. આટલો ડોક્યુમેન્ટ્સ અને તમારી જે પર્ટિક્યુલર બેંક એકાઉન્ટ છે જ્યાં તમારું વર્કિંગ કેપિટલ ચાલે છે એની ચેકની કોપી જોઈએ કે ભાઈ આ એકાઉન્ટમાં અમારા રિસીવેબલ્સનું કલેક્શન આવવું જોઈએ. આટલા ડોક્યુમેન્ટ્સ, આ બધા ડોક્યુમેન્ટ્સ તમારે ઓનલાઈન જ અપલોડ કરવાના છે. અને લાસ્ટમાં ડિજિટલ સિગ્નેચર થાય આધાર બેઝથી, કે જ્યાં તમારે આધાર જે સિગ્નેટરીઝ હોય એના મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવે અને ત્યાંથી એ સાઇન થાય. હાર્ડલી ટેક્સ એ 2 days ટાઈમ. એ ઓડિટ રિપોર્ટથી, અગર સપોઝ તમારી સીસી ચાલતી હોય તો ઓડિટ રિપોર્ટમાં તમારું લાયબિલિટી સાઇડ લખેલું જ આવે કે ભાઈ આ સો એન્ડ સો એકાઉન્ટમાં તમારી ઓડી છે, કે ભાઈ આ બેંકનું આટલું આઉટસ્ટેન્ડિંગ છે. તો સપોઝ એક તો છે ને બહુ મિનિમમ ચાન્સીસ છે કે એવું કંઈ થાય, બરાબર. સેકન્ડ વસ્તુ કે હું જ્યારે પણ તમારી જોડે લઉં તો તમારી જોડે પણ હું એક કન્ફર્મેશન લેતો હોઉં છું કે સર તમારી ચાલે છે. હવે એ કેસમાં સપોઝ ઓડિટ રિપોર્ટમાં નથી અને વેન્ડર એ વસ્તુને સંતાડે તો એક અલગ વસ્તુ થઈ ગઈ, બરાબર. બટ એક વસ્તુ છે, અમે એવરી યર તમારું એકાઉન્ટ રીચેક કરીએ. એટલે તમે અત્યારે તો રજિસ્ટર્ડ થઈ ગયા, પણ વર્ષ પછી હું સેમ તમારું વેલિડેશન પાછું માંગીશ કે ભાઈ તમારું શું પોઝિશન છે કરન્ટલી. કેમ કે તમે કદાચ લાસ્ટ યર એમએસએમઈમાં હતા, પણ આ વર્ષ તમે એમએસએમઈમાંથી નીકળી ગયા તો તમને એમએસએમઈનું બેનિફિટ નહીં મળે ગોઈંગ ફોરવર્ડ. આ જે છે આ વેબસાઇટ છે rxil.in, એના ઉપરથી જ આખું છે. અને તમને સ્ક્રીન પર જશો તો રજિસ્ટર્ડ કરીને ઓપ્શન આવશે, ત્યાંથી તમારે ન્યૂ એપ્લિકેશન કરીને હોય છે. ત્યાં તમારે ખાલી આ ફર્સ્ટ પેજ છે, કસ્ટમર નેમ, કસ્ટમર ટાઈપ, એટલે એમાં સેલર જ આવે, જીએસટી નંબર, કંપનીનું નામ અને મોબાઈલ નંબર. આટલી ફિલ કરશો એટલે ફર્સ્ટ પેજ કમ્પ્લીટ થઈ જશે. એટલે તરત જ તમારું છે ને કેસ અમને અસાઇન થઈ જાય અને રિસ્પેક્ટિવ પર્સન એના ઉપર વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દે છે. એટલે હવે આ એપ્લિકેશન ફોર્મમાં, તો આ એપ્લિકેશન તમે સ્ટાર્ટ કરશો તો ફર્સ્ટ પેજ આવી રીતે આવશે એપ્લિકેશન. તો જ્યાં જીએસટી નંબર આવી ગયું, નેમ ઓફ એન્ટિટી આવી ગયું, કંપનીનો પાન નંબર, આ બધું ઓટોમેટિક વેલિડેટ થતું જશે. તમે ફિલ કરશો એટલે ઓટોમેટિક વેલિડેટ થશે કે ભાઈ હા આ છે. આ ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રોસેસ છે, બહુ સિમ્પલ છે, હાર્ડલી 2 દિવસનું જ લાગે. હવે મારું એ પોઈન્ટ છે કે તમને કંઈક ક્વેરીઝ હોય રજિસ્ટ્રેશન રિગાર્ડિંગ, કે જે પહેલાં જે ડાઉટ્સ હતા હવે કંઈક ડાઉટ ડેવલપ થયા હોય તો એક સોલ્વ કરીએ તો આપણને વધારે મજા આવશે. રજિસ્ટ્રેશન ફીસમાં કેવું છે કે એન્યુઅલ ફીસ હોય છે 2500 રૂપીઝ હોય છે, 2500 પ્લસ જીએસટી હોય છે, પ્લસ 600 રૂપીઝ હોય છે જે સ્ટેમ્પ ડ્યુટી બેઝલી લાગતી હોય છે. આરએક્સઆઈએલ અને વેન્ડરની વચમાં એક એગ્રીમેન્ટ એક્ઝિક્યુટ થાય, એ એક એગ્રીમેન્ટ હોય છે, એની 600. એટલે ઓલમોસ્ટ કહું તો 3590 એક્સપેન્સ આવે. સી બેસિકલી પહેલા અમે 10,000 લેતા હતા, પણ આ કોવિડ સિનારીઓમાં અમે 2500 કરી દીધા છે. પણ જે પણ આપણા સદન ગુજરાતથી આજે હું અનાઉન્સ કરું છું, રાઈટ, કે જે પણ અહીંયાથી રજીસ્ટર થશે ટિલ માર્ચ આમનો રેફરન્સ આપશે, વિલ મેક ઇટ ફ્રી. ઓનલી 600 સ્ટેમ્પ પેપર કાં તો તમે પરચેસ કરો અને અમને આપો, કાં તો અમારી પાસે સિસ્ટમ છે જ્યાં અમે ઇલેક્ટ્રોનિક સાઇન કરીએ છીએ, તો ત્યાં 600 કે સ્ટેમ્પ પેપર અમારા નથી, સ્ટેમ્પ પેપર જે લીધા છે એના જ છે. એટલે આજે અમે અહીંયા ભાવિકભાઈ છે અનાઉન્સ કરીએ છીએ કે રજિસ્ટ્રેશન ફીસ ફ્રી ઇફ યુ આર કમિંગ થ્રુ ગુજરાત સાઉથ વેસ્ટ ચેમ્બર ઓફ કોમર્સ સુધી કોઈ પણ રજિસ્ટ્રેશન આવશે ટિલ 31 માર્ચ. તમે અધર્સ કરને કોડ હશે ત્યાં તમે લખી દેજો બસ. અચ્છા, ટિલ 31 માર્ચ ઓનલી 600 રૂપીઝ જે તમારા રજિસ્ટ્રેશનના રહે છે એ જ બેર કરવાના થશે તમારે. તમે અધર્સ કરીને લખી દેજો, એમાં તમે એમાં સમજી લેશો કે અથવા અમારો મેમ્બરશિપ માંગીશું નંબર. હા, ચેમ્બર ઓફ કોમર્સ ની મેમ્બરશિપ નંબર માંગો. હા, એ માંગી દેશું. એ માંગો, કારણ કે ચેમ્બર પણ અલગ છે. ચેમ્બર નો મેમ્બરશિપ નંબર તમે લોડ છે અથવા ડોક્યુમેન્ટેશનમાં એવું ચેમ્બરનો જે મેમ્બરશિપ નંબર જોઈશે. કરાવી દેવાનો. ઠીક છે, એમનો કોડ લઈ લેજો, એ આપણે કોડ આપણા સિસ્ટમમાં નાખી દઈશું તો એમને ડ્રોપ ડાઉન આવશે.
એ તો સીડીબીમાં પણ એવું જ છે તો ડ્રોપ ડાઉન નામ ચેક થઈ જશે તમારું, તો આવી જશે આપણી પાસે. નંબરની સામે નામ આવી જશે તરત. ઠીક છે કંઈ વાંધો ઠીક છે, એવું હું સર જોડે કોર્ડિનેટ કરી લઈશ. આપણા પણ ચેમ્બરની પૈસા મળે. નહીં. તો તમને તમને ધારો કે તમારો ઇન્વોઇસ ફાઇનાન્સ નહીં થયો તો તમારે લોસ કઈ નથી. હા, કઈ નથી. પણ આજે કદાચ સપોઝ નહીં થયા, બટ 6 મહિના હા રજીસ્ટ્રેશન વન ટાઈમ છે. માત્ર 600 રૂપિયામાં તમે રજીસ્ટર થઈ જાઓ છો, એટલે એનાથી મોટો ફાયદો કયો હશે? અને હવે સ્ટેમ્પ પેપર છે RXL સ્ટેમ્પ પેપર છે તે પણ. કોઈ જગ્યાએ આપવાના નથી તમારે. યસ, બાયર માટે સેમ છે, બટ એનું ઓફલાઈન પ્રોસિજર છે, જ્યાં આ જ વસ્તુ બધી એને ઓફલાઈન કરવી પડે છે. હા હા, દર વર્ષે રિન્યુઅલ કરવું પડે બેઝિકલી સેલરને. એટલે જોઈએ કે ભાઈ એવરી યર અમારે રીચેક કરવું પડે કે MSME છે કે નહીં, એટલે એને એવરી યર અમારે વેલિડેટ કરવું પડે. ત્યારે હા, રિન્યુઅલમાં જે 2500 જે ફર્સ્ટ ટાઈમ તો આપણે વેવ કરી રહ્યા છે, બટ એ રિન્યુઅલમાં રહેશે. એન્યુઅલ ચાર્જીસ છે 2500. એ તો તમારે ફાયદો થતો હોય તો તમે રિન્યુ કરાવશો, નહીં તો તમે કહેશો કે ભાઈ મારે તો રિન્યુ નથી કરવું, કઈ નહીં, તો ઠીક છે, કોઈ વાંધો નહીં. But as it was mentioned, you need to submit 2 years of your ITR, right? હા, So what if the company hasn't completed 2 years yet? And not complete. In case not completed, we can also check from PAN card that company was incorporated just 1 year back. Okay, so last year audit report is sufficient. Even in case audit report is not there because you are recently formed, in that case you provide CA certificate, that also sufficient. so that a startup can enroll in this. हाँ, Yeah, definitely. yes. Anything else? ભાવિક તમારો આઈડી પણ શેર કરી દેજો. हाँ, मेरा खाली ईमेल आईडी आप नोट कर लीजिए, bhavik.sharma@rxil.in @rxil.in. एंड मेरा मोबाइल नंबर है 9974 Bhavik.Sharma, bhavik.sharma@rxil.in. मोबाइल नंबर 9974 193 186 186. ઇવન આપકે કોઈ તમારો સપોર્ટિંગ સ્ટાફનો કોઈ ના આપી દો તો શું ફ્રીક્વન્ટલી તમને હેરાન નહીં કરવા પડે. સર તમે info@rxl પર લખશો ને તો હા, આપણે અગર તમે સપોઝ info@rxil હશે ને, જો એ ગુજરાતની કોઈ પણ ઇન્ક્વાયરી હશે ને, તો એ રૂટ થઈને મારી જોડે જ આવે કે ભાઈ ગુજરાતમાંથી 100% આ ક્વેરી છે, પ્લીઝ રિઝોલ્વ ઇટ. આ પ્લેટફોર્મ એવું છે તમે ભાઈ થાકી જશો. તો એ જ છે સર, ભાવિક થાકી જશે એટલે એને હેલ્પિંગ હેન્ડ આપવું. હા, હું થાકીશ તો આવશે. હા, તો હેલ્પિંગ હેન્ડ આવી જશે એ ઓટોમેટિક. હા, આવી જશે. તો આમાં શું કે RXL નો ચાર્જિસ કેટલો પર ટ્રાન્ઝેક્શન? RXIL નું કેવું હોય કે ચાર્જિસ, યસ, RXIL ઓલ્સો ચાર્જિંગ. એનું કેવું હોય છે કે 35 પૈસા પર એનમ હોય છે. 35 પૈસા એટલે મહિનાનો 3 પૈસા થયો, મહિનાનું 3 પૈસા ટ્રાન્ઝેક્શન ચાર્જ. એ પણ સપોઝ તમે 1 લાખ રૂપિયા, સપોઝ 1000 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે તમારું, અને તમે 30 દિવસની ક્રેડિટ ઉપર તમે 1000 રૂપિયાનું કર્યું છે, તો 1000 રૂપિયાના 3 પૈસા થશે. એટલે 30 દિવસના 3 પૈસા છે, એટલે નથિંગ, એક નોમિનલ છે. ઘણી વખત તો અમને 100 રૂપિયા પણ મળતા નથી. હા, અમે એક વર્ષમાં 25,000 કરોડનો બિઝનેસ કરશો ત્યારે જઈને અમે બ્રેક ઇવન કરશું. બ્રેક હજુ હા. ઇવન આમાં પાછું એ છે કે સપોઝ તમે એઝ અ બાયર છો, અગર રજિસ્ટર્ડ છો, તો ખાલી એવું નથી કે તમે મેન્યુફેક્ચર, તમારા સર્વિસ પ્રોવાઈડર છે, સપોઝ તમે લોજિસ્ટિક સર્વિસ લો, એઝ અ બાયર પોઈન્ટ ઓફ વ્યૂથી હું કહું છું કે તમે ગુડ્સ પ્રોક્યોર કરો છો, એના કરતાં એના સિવાય કોઈ સર્વિસ પ્રોક્યોર કરો છો, એ બધા બિલ્સ આ પ્લેટફોર્મ પર અલાઉડ છે, નોટ લિમિટેડ ટુ ઓનલી ગુડ્સ ઓનલી. ટ્રેડર્સ પણ હા, एक क्वेरी का एक एग्जांपल है, जैसे मैंने सप्लाई किया टाटा मोटर्स को 45 डेज की क्रेडिट पे, तो फाइनेंसर्स ने टाटा मोटर्स को देख के मुझे बिल फिनांस कर दिया, तो 3.5% में एसयू मुझे फाइनेंस दिया, तो वो बेनिफिट तो चार्ज मुझे पे करना है as a हाँ। seller। तो इसमें टाटा मोटर्स का गुडविल का क्या फायदा? इसमें कैसा होगा कि सबसे पहला चीज़, एक तो आप टाटा मोटर्स को दे रहे हो इसलिए आपको 3.5 पे मिला, अदरवाइज आपको 3.5 पे नहीं मिलता, ठीक है, तो वो एक सबसे पहला बड़ा बेनिफिट है. प्लस दूसरा, आपको टाटा मोटर्स के कारण आपको विदाउट कोलेटरल 3.5 पे मिल गया. एक तो 3.5 पे अदरवाइज मिलता ही नहीं, और वो भी विदाउट एनी कोलेटरल, विदाउट एनी स्टैम्प ड्यूटी. नहीं, मैं ये कहना चाह रहा हूँ कि मुझे तो बेनिफिट है एज अ सेलर, हाँ। बट टाटा मोटर्स को इसमें क्या बेनिफिट? टाटा मोटर्स देखो, इसमें 2 तरह से, एक कंपनी जनरली होती है कि भाई मेरे को तो
पेमेंट करना है, सपोज टाटा मोटर्स तो है कि भाई मेरे को 45 डेज पे तो ऐसे भी वेंडर्स को देना है पेमेंट, ठीक है, तो वो ये सोचेगा टाटा मोटर्स भी कि यार मेरे को तो पेमेंट वेंडर को करूँ या फाइनेंसर को करूँ, मेरे को तो 45 डे पे करना है। अगर वेंडर मेरे कारण वेंडर को बेनिफिट होता है तो मैं क्यों इस प्लेटफॉर्म को अलाउ ना करूँ, क्योंकि इंटरेस्ट तो आप ही बेयर करो, टाटा तो कर नहीं रहा है। आपके अकाउंट में सपोज ये क्वेश्चन इसलिए रेज किया मैंने, आज तो टाटा मोटर्स है, ठीक है, अगर आगे चल के आप जो एमएसएमई को भी रजिस्टर करेंगे एज अ बायर, तो उनको हम कैसे कन्विंस करेंगे कि आप इस पे रजिस्टर अब मैं उस पॉइंट पे आता वो हूँ। लोग तो चाहेंगे कि हमें अगर 45 डेज है आपको ऑटो डेबिट कर देंगे उनका 45 डेज, तो इसमें और अगर वो लोग हम लोग के थ्रू करते हैं तो हम 45 डेज का 50 डेज भी चला लेते हैं, तो बट आप तो नहीं चलाएंगे, आपको ऑटो डेबिट अब इसमें कैसा है कि सपोज आपके और बायर के बीच में टर्म्स 45 डेज का है, ठीक है, बट मेरे प्लेटफॉर्म पे उसको फायदा ये है कि सपोज आपका 45 आपको 50 पे देता है, ओके, बट मैं उसको 120 दिन तक का बायर की अगर क्रेडिट है तो हम अलाउ करते हैं। तो भले आपकी और बायर के बीच में 45 डेज का टर्म है, बट बायर मेरे पास आता है कि भाई मेरे को 45 नहीं, मुझे 90 चाहिए, तो मैं उसको उसकी एक्सपेक्टेशन 50 की थी, आप बोल रहे थे 45 की जगह 50, मैं उसको 90 तक का अलाउ कर देता हूँ। अब इंटरेस्ट कॉस्ट में कैसा है कि सिस्टम में मैकेनिज्म है 45 डेज का, सपोज आपको पेमेंट अभी चाहिए, ठीक है, आप बोलते हो कि यार मेरे को पेमेंट अभी दे दो 45 डेज की जगह, मेरे को इंटरेस्ट बेयर करने में कोई प्रॉब्लम नहीं है। अगर आपने बोला है, सामने बायर बोल रहा है कि मुझे नहीं 45 की जगह मुझे 90 चाहिए, तो 45 डेज का इंटरेस्ट कॉस्ट आप बेयर करोगे, 45 डेज का बायर बेयर करेगा। हाँ, बायर को क्रेडिट मिल रहा है, 45 की जगह 90 दे रहा हो, उसको 45 डेज का मिल जाएगा। हाँ, रेट ऑफ इंटरेस्ट कॉमन रहेगा। हाँ, जैसे 7% लगा है तो अगर 45 तो 3.5 कॉस्ट इनको आएगा, 3.5 सामने वाले को आएगा। वो बायर को देख के ही कॉस्ट आता है, तो वो एमएसएमई को भी वही पड़ता है, बायर को भी वही पड़ता है। और सबसे इम्पोर्टेंट चीज है कि जैसे भाई ने कहा कि उसको भी एक फैसिलिटी मिल गया, बट एक सोचिए आज आपको पता है कि आपकी फाइनेंसिंग कॉस्ट 15 तक के है और आप टाटा मोटर को 45 दिन के लिए आप आ जाए ना, ऊपर ही आ जाए। तो आप प्रोडक्ट जब बेचते हो तो आपकी फाइनेंसिंग कॉस्ट को डाल के बेचते हो, करेक्ट? तो 10% है, चलो आप 10% है, आप मैक्सिमम 8-8.5 तक है, 8.5 तक है, चलो तो कुछ भी कॉस्ट तो आप डाल के रखोगे ना, आप बिजनेसमैन हो, करेक्ट? आप चैरिटी तो नहीं कर रहे हो। नहीं, वो बात नहीं आपकी, लेकिन अभी आपने बोला ना कि 3.5 सपोज के उन्होंने 45 एक्सेप्ट किया तो मेरे को आप 60% इंटरेस्ट करोगे, 60% पर एनम है, तो आपको आपने 45 डेज का जितना भी प्रोपोर्शन बन रहा है वो आएगा। प्रो रेटा बेसिस पे इंटरेस्ट लगता है, फ्लैट नहीं लगता है, प्रो रेटा। 365 दिन का 7% है, तो 35 दिन का कितना हुआ, 0.7 हुआ, तो आपको 0.7% लगेगा। देखो अभी हम लोग का लिमिट चलता है, अभी हमको 7.5% में है, आप लोग भी 7.5 पे, तो आप 7.5 पे ले रहे हो, आपने एक तो कोलेटरल दे रखा होगा उसको बैंक में, ठीक है, हर साल प्रोसेसिंग फी भरते होंगे, उसके अलावा भी काफ़ी डॉक्यूमेंटेशन होगा, स्टैम्प ड्यूटी भरा होगा आपने, अगर हाँ स्टैम्प ड्यूटी 1 टाइम लगा, इधर वैसा कुछ भी नहीं है ना, आपका रिन्यूअल फीस है। अभी तो मेरा सब कुछ हो गया, अभी मैं अब आपको फाइनेंस कर रहा हूँ, प्लस कैसा है कि मेरे को आपसे सस्ता मिलेगा तो ही आपसे कराऊंगा कि मैं 3.5% में लेके मैं भर दूंगा तो मेरे को वहाँ 7.5 नहीं लगेगा, मेरा कहना वो है। आप भी मेरे को 7.5 दोगे, मैं तो 7.5 भर रहा हूँ, मेरा लिमिट है। अब 7.5 मैंने आपको बताया, ये प्योरली कंपटीशन पे चलता है। अगर सपोज 3 बैंक है, आपको एक ने 7.5 किया है, सामने दूसरा 7, प्लस आपका क्रेडिट रेटिंग जैसे इंप्रूव होता है बाहर का, जैसे अभी BBB था, उसका BBB प्लस हुआ तो ऑटोमेटिक उसका रेट ऑफ इंटरेस्ट डाउन होगा, वैसा वो होता आपकी बात सही, वो हमको पता नहीं है उसकी रेटिंग क्या है, सामने वाले की कोई हिस्ट्री हमको पता नहीं है, वो आप लोगों को पता है। सर देखिए, आपको एडवांटेज मिलेगा तो ही आप एक्सेप्ट करोगे, राइट? अभी 7% है, आप सपोज टेक एग्जांपल, आप बैंक से लेके आपने 7% बैंक से लिया हुआ है, ओके, आपको यहाँ पे 6% मिलेगा तो ही आप एक्सेप्ट करोगे। जरूरी नहीं है कि आपने इनवॉइस डाला तो आपको एक्सेप्ट करना है, ऐसा कोई जरूरी नहीं है। आपको 60% मिल रहा है बैंक से और यहाँ पे अगर 7.5 आया तो आप एक्सेप्ट नहीं करोगे, सिंपल। आज आप बैंक से लेते हो, पहली बात तो वो असेसमेंट के लिए कितना टाइम लेता है, 1 सेकंड, ऑब्वियसली बैंक की अपनी लिमिटेशंस होती है, मैं पॉइंट आउट नहीं कर रहा हूँ। आप कोलेटरल देते हो, करेक्ट, आप फ्रैंकिंग करते हो आपके डॉक्यूमेंटेशन पे, आप एनुअल फीस भरते हो, तो आप जोड़ोगे जब वो सब और प्लस डिले, यहाँ पे क्या आपके ऊपर लिमिट मार्क ही नहीं है। आप 1 करोड़ का सप्लाई करो, 1 करोड़ का लिमिट ले रहे हो, ओके, बायर के ऊपर से मिल रहा है, कल उसको 5 करोड़ का सप्लाई मिल रहा है, बायर के ऊपर से आपको 5 करोड़ भी मिल रहा है। आप सोचिए बैंकर से आपको 1 करोड़ से 5 करोड़ कितना टाइम लगता है मिलने के लिए, वो सोचिए।
This is one cost saving mechanism, second alternate channel of financing. सर वो बात आपकी सही है, आज मेजोरिटी सबने लिमिट ली होगी, कोई भी बंदा ऐसा नहीं कर, लेकिन उसको जो मैंने स्टैम्प ड्यूटी लगी, एक्साइज सब लगता ही है, वो सबको लगा होगा, मेरे को नहीं सबको लगा होगा, लेकिन मेरे को जो रेट में आप बैंक दे रही है वही रेट में आप मेरे को फाइनेंस करोगे तो मैं कैसे लूंगा? वो तो सबको लगा है, सीसी लिया, टर्म लोन लिया, जिसको लिया, मॉर्गेज रखा है, सब कुछ लिया, लेकिन जो रेट में मैंने फाइनेंस लिए वही रेट में आप मेरे को फाइनेंस रीफाइनेंस करोगे तो मैं क्यों लूंगा? मेरा नहीं लोगे ना, नहीं लोगे। मतलब वही मतलब है। तो वही क्योंकि बोल रहा अभी हूं, जो आप जो रेट ऑफ इंटरेस्ट बोल रहे हो 12% वो है ही नहीं। अरे सर जी, इसमें क्या है कि जो भी फाइनेंसर होगा ना, वो आपको इनवॉइस, आपका बायर है उसको इनवॉइस की क्वालिटी देख के वो कोट करेगा, ठीक है ना? मतलब तो rate of वो ये interest तो की बात प्लेटफॉर्म है, प्लेटफॉर्म इज नॉट પછી ડિસાઈડ ડિસાઈડ થશે ને કયા બાયરને કયા ટ્રાન્ઝેક્શન પર કયા સેલરને કયા કેટલું ઓફર કરવાનું તમને જ કદાચ એવું પોસિબલ છે કે એક ટ્રાન્ઝેક્શનમાં એક તમારા સપ્લાય ટાટા મોટર્સ છે ને બીજો અહીંયા સુરત એમએસએમઈ છે તો એકમાં તમને 3.5% મળે ને બીજામાં તમને 9% મળે તો 9% મળે તમે રિજેક્ટ કરી શકો ને? યસ યસ वो आपका चॉइस है, आपको लेना है तो लो, लेना है मत लो। नहीं, ये बात बराबर છે મને કે હું રિજેક્ટ કરી દઉં, મારી પાસે ઓથોરિટી છે કે હું એક્સેપ્ટ કરું કે નહીં કરું, પણ જે આપણે फैक्ट बात आइडिया ये होना चाहिए ये फैक्ट बात करिए आपका मतलब अभी 8% का रेट चलता है मैक्सिमम 8-8% चलता है तो उससे कम होना चाहिए। सर આપણે ફેક્ટ વાત કરીએ, સુરતમાં જે આપણે વાત કરી કે ટાટા મોટર્સ, બિરલા એની યારે કોઈ ડીલ નથી કરતું, બધા એમએસએમઈ ટુ એમએસએમઈ વાત કરે છે, એ ફેક્ટ વાત છે, એટલે આપણે હાઈએસ્ટ રાખવાનું હા, એટલે એ આપણે જે ટાટાની ને અંબાણી ને બધાની વાત કરીએ છે અહીંયા કોઈ ડીલ એટલી બધી નથી કરતી, પણ તમે એમએસએમઈ ની વાત કરે છે, એક્ઝામ્પલ એક છે આમાં આપણી પાસે જે વેલ નોન છે ને એટલે અહીંયા એક્ઝામ્પલ ઈ જ છે કે એમએસએમઈ ટુ એમએસએમઈ મેજોરિટી હોય છે। પણ ધારો કે મેં તમને ધારો કે કેજીવી અલગ કહ્યું, ધારો કે કેજીવી અલગ કહ્યું, બીજું કોણ છે કેજીવી અલગ? આપણે નામ તો એ જ આપવું પડે જે તમને ખબર હોય, correct? અત્યારે બીજી તમે પણ તો એક ફેક્ટ કીધું કે સપોઝ કે આજે કોરોના આવ્યા પછી બધી કંપનીઓને પ્રોબ્લેમ છે, મને ક્રેડિટ આપવા, પણ હવે એના ઉપરથી પ્રોબ્લેમ એ બેંક ક્યારે કરશે કે ભાઈ મારી કંપની છે, મને પ્રોબ્લેમ છે, મારી કેશ હતી, હવે અત્યારે હું લિમિટ લેવી પડે એમને, કારણ કે કોરોના લઈ રીતે પ્રોબ્લેમ છે, એક્ઝામ્પલ તો તમે મને ફાઇનાન્સ કેવી રીતે કરશો? મતલબ ટાટા જ છે એક્ઝામ્પલ, રિલાયન્સ કમ્યુનિકેશન જે હતું, રિલાયન્સ કમ્યુનિકેશન હતું, પણ એ પ્રોબ્લેમ થયો એટલે એવું થઈ ગયું, પણ એ કમ્યુનિકેશન હતું પણ એ નામ બ્રાન્ડ હતી, પણ એની ટ્રિપલ બી હતી અને એમાંથી પછી ડાઉન થઈ ગઈ, પણ એમાં સપોઝ મેં એના નામ ઉપર જ હું એમએસએમઈ, મને તો એટલી નોલેજ હતી કે રિલાયન્સ ને આવું થઈ ગયું, આપણને પણ પેલા નહોતી ખબર, તો મેં એના નામ ઉપર પૈસા આપ્યા હતા, બધા શેર એના પર લીધા, પણ ઈ જ અમારો કેવો નહીં છે, એમએસએમઈ વાળાને ખબર જ નહીં પડે કે ભાઈ આ ઉપર વાળા આ અત્યારે આ થઈ ગયું। હા તો તે એ જ છે ને, ધારો કે તમે ફાઇનાન્સ મળી ગયું, કાલે બાયર ને કઈ પણ થઈ જાય તો તમને ટેન્શન નથી ને, તમને તો પૈસા મળી ગયા। સપોઝ કે એક્ઝામ્પલ આજની તારીખમાં રિલાયન્સ ની એક્ઝામ્પલ ખરાબ છે પોઝિશન, મને નથી ખબર, સવાલ તો તમારો જોવાનું, તમને કયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ થી ફાવશે, રેટ ઓફ ઇન્ટરેસ્ટ ની વાત નથી કરતો, ડિસ્કાઉન્ટ કેટલા પર લેવો તમારે નક્કી કરવાનું છે ને। હું રિલાયન્સ વેચું છું, મેં રિલાયન્સ મને ઓફર કરી તું મને આ માલ આપ, બરાબર છે, મેં કંપની જોઈને મને એમ છે કે ભલે એ 90 દિવસમાં મને માલ આપશે, 45 દિવસ હું ભોગીશ, 45 દિવસ હું આરએક્સએલ થી લઈ લઈશ, બરાબર, મેં એ સોચેથી આપ્યું, પણ એ કંપનીની પોઝિશન અત્યારે ડાઉન છે, એ મને નથી ખબર, મેં એક બ્રાન્ડ નેમ થી આપી દીધેલું, બરાબર, પણ કાલ ઉઠે આ પ્લેટફોર્મ ને ખબર છે કે આની પોઝિશન આમ છે, પણ કાલ ઉઠીને પછી એમ થયું કે ભાઈ આ લોકો એમ કે હું એને ફાઇનાન્સ નહીં કરું, એ પોઝિશન આ કેવું નિયમ છે બ્રાન્ડ ની, બાયસ બિહેવિયર સાહેબ આ તો એકચ્યુઅલી તમે બિઝનેસ અહીંયા પોતાના ફાયદા માટે કરવા બેઠો છો, એમ નથી કે ફાઇનાન્સ મળશે તો બિઝનેસ કરશો, કરેક્ટ ને? તો રિલાયન્સ તમે માલ સપ્લાય કરો છો એમ વિચારી સપ્લાય નથી કરતો કે મને ફાઇનાન્સ મળવાનું છે, તમારે ધંધો ગ્રો કરવાનો છે ભાઈ, તમારે મારા પહેલા તમારે નોલેજ હોવું જોઈએ તમારું કે બસ રિલાયન્સ કરવું કે નહીં કરવું, કરેક્ટ છે ને? અને તમે ફાઇનાન્સ આપો છો એટલે તમે રિલાયન્સ ને સપ્લાય નથી કરતા, અમુક કંપની એવી પણ છે કે અત્યારે એની હાલત ખરાબ છે, આપણે સાહેબ જો તમે વધારાનું તમે ડિસ્કશન પછી કરી લેશો, બરાબર છે? ચાલે, ઓકે ઓકે, લેટ અસ ગો અહેડ ઇન અ પ્રોગ્રામ, ઓકે, થેન્ક યુ। હેલો, ફાઇનાન્સરના શું કે ઇન્ટરેસ્ટ રેટ સિવાય ફાઇનાન્સર બીજા કોઈ ચાર્જીસ લેશે? સર ફાઇનાન્સર ઇન્ટરેસ્ટ રેટ છે, પ્લેટફોર્મ પર ઇન્ટરેસ્ટ રેટ છે સર, પ્લેટફોર્મ પર બે જ વસ્તુ છે, એક ડિસ્કાઉન્ટ રેટ એટલે ઇન્ટરેસ્ટ અને બીજું આરએક્સએલ ના ચાર્જીસ, કેમ કે તમે પ્લેટફોર્મ યુઝ કરો છો વિચ ઇઝ 0.35, એકદમ મિનિસ્ક્યુલ છે, હવે
તો એ બેર કોણ કરશે? બાયર સેલર જે બાયર સેલર જેને પણ એ ઓપ્શન આપ્યું છે અમે Okay. અમારા ફાઇનાન્સિંગ ટર્મમાં તમારી પાસે બધા જ ઓપ્શન છે. કેટલું ટાઈમ, સેલરને કેટલો ટાઈમ, બાયરને કેટલો ટાઈમ, કોણ ઇન્વોઇસ અપલોડ કરશે, કોણ બીડ એક્સેપ્ટ કરશે, તમને એ પણ ઓપ્શન છે. તમે તમારો કેપ રેટ, ધારો કે એમને કહે છે કે મને 7% મળે છે, તો હું કહું કે મારી કેપ રેટ 6% છે, 6% ના આવશે તો એટલે ફાઇનાન્સને પોતે ખબર છે કે આ 6% નીચે એક્સેપ્ટ નહીં કરે, ચેક કે ઉપર એક્સેપ્ટ નહીં કરે. તો એને પણ ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન છે કે આ તો એક્સેપ્ટ નહીં કરે. ઓકે ફાઇનાન્સર ટુ ફાઇનાન્સર બિલ સેલ્ફ પરચેસ થઈ શકે? ફાઇનાન્સ ટુ ફાઇનાન્સર રીફાઇનાન્સિંગ કહું છું. રીફાઇનાન્સ નહીં, પેપર સેલ થાય. પેપર સેલ થાય. સમજો 45 ની ક્રેડિટમાં પેપર આપ્યું તમે, બરાબર. હવે આજે હું ફાઇનાન્સર છું, બરાબર છે. મને આજે દેખાય છે કે મારે ઇક્વિટી જોઈએ છે, તો હું પેપર વેચી શકું સામે કોઈ લેવા વાળો તો રીફાઇનાન્સ કહું છું સિમ્પલ. એટલે ત્યાં વેચી એટલે બીજી બેંક ફાઇનાન્સ થી લઈ શકે. એટલે હજુ ચાલુ નથી કર્યું પણ આરબીઆઈ ની ટ્રેડ ગાઈડલાઈનમાં છે રીફાઇનાન્સ. હું એટલા માટે જ પૂછું. પણ પોર્ટફોલિયો સેલ કહેવાય. બટ આરબીઆઈ કહે છે કે આ પ્લેટફોર્મને પહેલા મેચ્યોર થવા જોઈએ. સી આપણે જીડીપી ની વાત કરી 29%, અમારું એક્સપેક્ટેડ હતું કે ઓલમોસ્ટ આઉટસ્ટેન્ડિંગ નોટ ટર્નઓવર 4 લાખ કરોડ હોવું જોઈએ આઉટસ્ટેન્ડિંગ, કરેક્ટ. તો અમે તો હજુ અડધો ટકો પણ નથી કર્યો, કરેક્ટ. એ હિસાબે ફ્રેન્ડ્સ વી આર શોર્ટ ઓફ ટાઈમ. માત્ર હવે એક જ સવાલ લઈશું, એમનો લઈ લઈશું. सर ये जो मैं माइक्रो फाइनेंस की बात करता हूँ तो हमारी सारी फर्म्स जिनको हम सेल करते हैं वो ज़्यादातर माइक्रो वाले हैं, तो ऐसा कोई प्राइवेट या पब्लिक कर सकते हैं कि ट्रिपल बी के जो नीचे वाले हैं उनको हम कैसे पेमेंट सेंटर और बैंक को तो इसीलिए इन्होंने भी वही सवाल किया था. नहीं इन्होंने किया था, आशीष जी ने किया था. तो वो उसके लिए कभी एनसीटीसी का स्कीम आ रहा है और इंश्योरेंस का कवर भी आ रहा है, तो उसको मद्देनजर रखते हुए फाइनेंसर इफ उसका रिस्क शेयरिंग पार्टनर आ जाता है तो डेफिनेटली कर सकते हैं. सी अभी फाइनेंसर क्या है, कुछ एनालिसिस नहीं कर रहा है, कोई डॉक्यूमेंट नहीं ले रहा, कोई बैलेंस शीट नहीं ले रहा है, और क्या कर रहा है बायर को देख रहा है, हाँ ये बायर है, ओके इसका ये रेट. अभी क्या है, आप कभी मार्केट में जाओगे और देखोगे ये बायर सही है कि नहीं, तो पहला चीज जो फाइनेंसर करता है वो रेटिंग देखता है. तो जितना हमारा एक्सपीरियंस है उस हिसाब से हम बोलते हैं कि कुछ फाइनेंस तो एक ही नीचे भी नहीं जाते. तो हमारा एक्सपीरियंस के हिसाब से हम बोल रहे हैं आपको कि ट्रिपल बी तक लोग करते हैं. बट अगर कुछ उसका रिस्क शेयरिंग पार्टनर आ गया, या शायद ऐसा हो सकता है कि जैसे इन्होंने कहा कि उनका खुद का कस्टमर है, उनके पास उनका जन्म कुंडली है, तो वो रेटिंग भी नहीं देखेंगे. उनको कंफर्ट लेवल है 2 करोड़ लेना, 5 करोड़ लेना, तो वो कॉल लेते हैं. आईसीआईसीआई लेता है, यस बैंक लेता है. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે હવે સમાપ્ત કરીશું. મિત્રો અત્યારે એક ખાસ વાત કરવાની કે વરોડિયા સાહેબે જે વાત કરી કે ફર્સ્ટ ટાઈમ અમે રજિસ્ટ્રેશન ફ્રી કરીશું, એની ફી નહીં લઈશું. તો આઈ રિક્વેસ્ટ ઓલ ધ મેમ્બર્સ હુ આર પ્રેઝન્ટ કે જેણે આ સ્કીમનો લાભ લેવો હોય તેમણે પહેલાં અમારે એસજીસીસીઆઈનું રજિસ્ટ્રેશન કરાવી લેવું અને મેમ્બર થઈ જવું. તો જોથી એના લાભ મળી શકે અને માત્ર 600 રૂપિયાથી એનું કામ થઈ જઈ શકે. ઓકે, તો once again I thank you both of you and now I request Deepak bhai for vote of thanks. કોઈ વાત કરવામાં આવે કે તમારા મની સિક્યોર છે, તમારું પેમેન્ટ સિક્યોર છે, ત્યારે ખરેખર આપણા માટે બહુ આનંદની વાત થાય. અને નવા ભારતની અંદર જે સરકાર છે અને સરકારની જે અધિકૃત એજન્સીઓ છે, સંસ્થાઓ છે, એ એવી ઘણી બધી સ્કીમો લઈને આવે છે કે જેનાથી આપણને ખરેખર એવું લાગે કે જે ભૂતકાળમાં આપણે આપણા એનઆરઆઈ મિત્રો પાસે સાંભળતા હતા કે અમારા અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં એવી બધી વાતો અહીંયા થઈ રહી છે, આપણે અનુભવી રહ્યા છે. તો ખૂબ આનંદની વાત છે અને આપણે આશા રાખીએ કે આવી પ્રગતિ વધારે કરતા થાય અને એક ડિજિટલ નવો યુગ ભારતમાં બી જન્મ લે અને આપણે લોકો બિઝનેસમાં ખૂબ જ પ્રગતિ કરીએ. તો ચોક્કસ એ આવી જ એક બાબત લઈને જે આજે અહીંયા ઉપસ્થિત થયા છે આરએક્સએલમાંથી શ્રી કૈલાસભાઈ વરોડિયા અને ભાવિકભાઈ શર્મા, તો એમનું ખૂબ ચેમ્બર વતી આભાર માનું છું. અને તમે આવ્યા અને જે ડિટેલમાં ઇટ વોઝ નોટ અ કાઇન્ડ ઓફ સેમિનાર, ઇટ વોઝ અ વેરી ઇન્ફોર્મલ કાઇન્ડ ઓફ ડિસ્કશન એવું કહી શકાય. એવી રીતની જે આપણે રજૂઆતો કરી એ ખૂબ જ આપણા બધા અહીંયા બેઠેલા સર્વે ઓછા લોકો આવ્યા છે પણ બહુ કામના લોકો આવ્યા છે. એ લોકોને ચોક્કસ જ પૂરતી જાણકારી મળી હશે અને એનો બેનિફિટ લેશે. હું તમામને વિનંતી કરું છું કે તમે ચોક્કસ જ તમારે રજીસ્ટ્રેશન કરાવી દેજો. હું ચોક્કસ જ આભાર માનીશ અમારા એમઓસી જનકભાઈ પચ્છીકરનો અને બીજો આભાર માનીશ અમારા જે અત્યારે સંજયભાઈ નીકળી ગયા, સંજયભાઈ દેસાઈ, જેમના કારણે આ આખો
પ્રોગ્રામ ઊભો થયો છે અને એ પ્રોગ્રામ લાવવામાં જેમણે મહેનત કરી છે આ પૌલિકભાઈ દેસાઈ અમારા ડેપ્યુટી સેક્રેટરી, આ સૌનો આભાર માનું છું અને તમને બધાને ભોજન માટે સહભાગી થવા માટે વિનંતી કરું છું. આ પ્રોગ્રામ આપણે અહીંયા અંત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.